હરિ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુનવન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનો યસ્યાન્तं ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનામ્બુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. પરમાત્માની પૂર્ણ કૃપા હોય ત્યારે જ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. કથા શ્રવણ માટે પણ શાસ્ત્રકારોએ કહ્યું છે પ્રબળ ભાગ્ય જરૂરી છે. અને ભગવાનની કથા છે એ ભગવાનની મૂર્તિ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે કથા એ ભગવાનની મૂર્તિ છે. બીજી પણ બહુ સરસ વાત કરી કે આપણે કથા વાર્તા સાંભળીએ ત્યારે એમ ન માનવું કે આપણે નવરા બેઠા છીએ. નવરા નથી બેઠા. શું કરીએ છીએ? તો સ્વામી કહે આપણે જન્મ મરણ, ગર્ભવાસ, લખ 84 એના ઉપર લીટા તાણીએ છીએ. કેટલી સરસ વાત છે. જો કે 2-3 કલાક કથામાં બેસવું એ તપશ્ચર્યા જ છે, પણ સાંભળી લેવું એ જ પૂરતું નથી. પણ આપણું હંમેશા માનસિક વલણ એવું જ રહેવું છે. દેવદર્શન કરી લીધા, ઘણું થયું. અડધો કલાક પૂજા કરી, ઘણું થયું. એક અઠવાડિયું શ્રાવણ માસમાં કથા સાંભળી 3-3 કલાક બેઠા છીએ, ઘણું થયું. ફલશ્રુતિ તો ખૂબ દૂર છે. છાપાની અંદર વાનગીઓની કોલમ આવે છે. બટેટાવાળા કેમ બનાવવા,
સુરણની પેટીસ કેમ બનાવવી, ખમણ ઢોકળા કેમ બનાવવા, એની વિગત આપી હોય. પણ એ કટકી કાપી અને કોઈ ચાટા કરે તો એમાંથી એને સ્વાદ ન આવે. એ તો એ વાનગી બનાવવી પડે. સૂતરફેણી છે બનાવવી ખૂબ અઘરી છે, પણ પછી જમવા મળે તો મજા છે. જમાઈ ગયું એ પણ મહત્વનું નથી, એને પચાવી જાણીએ છીએ એ મહત્વનું છે. એમ કથામાં બેસી લઈએ એટલું જ મહત્વનું નથી, યાદ રાખી લઈએ એટલું પણ મહત્વનું નથી. પણ જેમ ભોજન રગ રગમાં પચી જાય છે, આપણું રસ અને રક્ત બની જાય છે, શરીરનો ભાગ બની જાય છે, એમ કથા ભવસાગરના થાકને ત્યારે જ ઉતારે કે જ્યારે એ કથા યાદ રહ્યા પછી મનન ચિંતનમાં પ્રમણી અને સાક્ષાત્કાર થાય. સમજ્યા વનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, પણ સમજણથી જીવો ઘડી એક તો સમજે બેડો પાર. સમજણ આવશ્યક છે. એક મહાત્માની પાસે એક ભણેલો ગણેલો યુવક આવ્યો. એને જોતા જ મહાત્માને એમ લાગ્યું તો ખરું કે આ એજ્યુકેટેડ માણસ તો છે જ, સુટેડ બુટેડ થયેલો છે. આદર સત્કારથી બેસાડ્યો, પછી પ્રશ્ન પૂછ્યો જે ઔપચારિક જ હોય છે, શું કરો છો? કે હું ભણું છું. બહુ સરસ, નાની અવસ્થામાં ભણવું જ જોઈએ. પ્રથમ અવસ્થામાં જે વિદ્યા પ્રાપ્ત નથી કરતો એ છેલ્લી અવસ્થામાં ખૂબ પસ્તાય છે. ભણો છો? કહ્યું હા. પછી પ્રશ્ન કર્યો શા માટે ભણો છો? કઈ નોકરી ધંધા માટે. બીજું શું હોય? અચ્છા, નોકરી ધંધો શા માટે કરો છો? કહ્યું સંપત્તિ કમાવા માટે, અર્થ માટે જ, ધન સંપત્તિ માટે સૌ કોઈ વેપાર ધંધા નોકરી કરે છે, કોઈ પરોપકાર કરવા નથી કરતા. બહુ સરસ. પૈસો કમાવો છો શા માટે? કહ્યું ભોગ માટે, નિર્વાહ માટે, ખાવા માટે. મહાત્માએ એ સવાલ પૂછ્યો કે ખાવો છો શા માટે? કહ્યું જીવવા માટે, ન ખાય તો ગુજરી જાય, જીવવા માટે. અને અંતિમ જે પ્રશ્ન પૂછ્યો છે એટલો મહત્વનો મહાત્માએ પૂછ્યો કે એ તો બોલો ભાઈ કે જીવો છો શા માટે? કહ્યું એ ખબર નથી. અને એ બધાની એ જ સમસ્યા છે. એ તો કોઈક જીવાડે છે માટે જીવીએ છીએ. આપણે આપણી જીવવાની પદ્ધતિ શા માટે છે એ આપણને ખ્યાલ નથી. કાલે જ એક બે વિદ્યાર્થીઓ આમ ઉભેલા ને વાત કરતા હતા. આ વિષય લેવાનો હતો ને, જીવન શા માટે. તો એક જણાએ રમૂજમાં ખાલી એક જણાને પૂછ્યું કે ભાઈ જીવન શા માટે? તો જલસા કરવા. અરે અલ્યા ઈબીસી ના ફોર્મ માટે અને લોન સ્કોલરશીપ માટે હડિયાપાટી થયો છે, જલસા કરવા છે. શેના જલસા? પણ જીવનને સમજવામાં જ આપણે ભૂલ થઈ છે. ભૂલ કઈ છે કે જન્મ મળી ગયો એને જ આપણે જીવન માની લીધું. જન્મ મળ્યો એને જ જીવન માની લીધું. પણ કેટલી બધી ભૂલ. જેમ નાનકડું વડલાનું બીજ એ એમ માને કે હું મોટો વડલો છું, એ કેટલી ભૂલ છે. હા, એ બીજમાંથી વડલો થાય ખરો, વિશાળ વૃક્ષ થાય ખરો, એ સંભાવના જરૂર છે. એમ જન્મ છે એક સંભાવના છે, એક અવસર છે, સ્કોપ છે. એમાંથી પાંગરશે ખરું જીવન, પણ જન્મ એ જ જીવન નથી. ત્યારે આપણે શું માની બેઠા છે કે જ્યારે જન્મ મળી ગયો જીવન મળી ગયું. એ તો નાનકડું બીજ, અંકુર ફૂટે, એમાંથી ધીમે 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 કંઈક કલ્પી ન શકાય ને. રાયના દાણાથી પણ નાનું વડલાનું બીજ છે, હથેળીમાં રાખીએ ને તો માંડ દેખાય, જેને બેતાળ આવ્યા હોય તેને. એમાંથી આવડો મોટો વડલો થાય એ કલ્પનાતીત ચીજ છે, પણ થાય છે હકીકત છે.
પણ એ નાના બીજમાંથી મોટું વૃક્ષ થાય ત્યાં સુધીની જે યાત્રા છે એનો વિચાર કર્યો. કેટલી યાતના, કેટલા ઝંઝાવાત, કેટલા તાપ તડકા, ત્યારે એ ધીમે 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 એક કક્ષાએ વડલો પહોંચ્યો છે. એમ જન્મ પછી આટલી યાત્રા થાય કોઈના જીવનમાં, ત્યારે એ જન્મ જીવનમાં પરિણમે છે. જીવ શિવ બને છે, સામાન્ય માણસ પણ એ મહાન પુરુષ બને છે. અમુક અમુક બીજ જ અંકુર ફૂટે છે, વિકસિત થાય છે, છાંયડા રૂપ બને છે, એને ફળ ફૂલ લાગે છે અને પરોપકારના કામ કરી શકે છે. બાકી અસંખ્ય બીજો બળી જાય છે, સડી જાય છે, નષ્ટ થઈ જાય છે. એ મનુષ્યનો જન્મ મળ્યા પછી અમુક જ બીજ એ પરમ તત્વ તરફ ગતિ કરે છે. સત્સંગની ભૂલી મળે અને ભક્તિના અમી જળ સિંચાય, ત્યારે એ જન્મ પામેલો મનુષ્ય સાચા અર્થમાં જીવન જીવે છે. બાકી જે જીવન પશુવત જીવાય છે એ કેવું છે? એક અંગ્રેજી કાવ્ય છે, એનો અનુવાદ બહુ સરસ છે કે જે મનુષ્યો જિંદગીને સમજ્યા વગર જીવે છે એનું રૂટીન કેવું છે. બહુ સરસ લખ્યું કે સોમવારે જન્મો, મંગળવારે મોટો થયો, બુધવારે લગ્ન થયા, ગુરુવારે બીમાર થયો, શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કર્યો, શનિવારે સિરિયસ થયો, રવિવારે ગુજરી ગયો. આટલી જ યાત્રા છે. કોઈ જીવનમાં બીજી રોનક નથી. અને વિદેશની અંદર એ તકલીફ છે. મોટા ભાગના લોકો જે આત્મહત્યા કરે છે એનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું તો સમૃદ્ધ સંપન્ન લોકો, માનપાન પામેલા લોકો, એમણે પણ આત્મહત્યાઓ કરી છે. કોઈએ ઝેર ખાધા છે, કોઈ રાઇફલો ખાધી છે. શા માટે? અને એ લખતા ગયા અમને કોઈ દુઃખ નથી, પણ આવી જ રીતની જિંદગીથી જીવીને ફાયદો શું છે? 5 વર્ષ આ પ્રમાણે કરીએ. સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, સ્નાન કર્યો, પછી કપડાં પહેર્યા, પછી નાસ્તો કર્યો, તૈયાર થયા, ઓફિસે ગયા, ધંધો કર્યો, પાછા ઘેર આવ્યા, એ થાક્યા પાક્યા, વળી પાછો જીમા સુઈ ગયા. સવારે ઉઠ્યા, નાતણ કર્યું, સ્નાન કર્યું, વેપાર ધંધો કર્યો, ભોજન કર્યું, આવ્યા, સુઈ ગયા. બસ 5 વર્ષ જીવો કે 50 વર્ષ જીવો, ફાયદો શું પડવાનો છે? એટલા માટે અમે જીવનને સમાપ્ત કરીએ છીએ. તરત એ માણસને મારી નાખ્યો. જ્યારે આધ્યાત્મિક સંસ્કૃતિની શ્રદ્ધા માણસને જીવાડે છે તો જીવન એ પશુવત જીવનમાં તો આ જ બાબત બનવાની છે. દાર્શનિક હતા એક, અને એમની પાસે એક માણસ આવ્યો. એમણે કહ્યું, મહારાજ મારે પ્રશ્ન પૂછવો છે. કયું? પૂછો. પ્રશ્ન કેવો પૂછે છે? કહ્યું, મને બહુ તેજ ગાડી ચલાવવાની આદત છે, તો એમાં કોઈ ખતરો નથી ને? આ પ્રશ્ન પૂછવાની ચીજ મહાન દાર્શનિકને પ્રશ્ન પૂછે છે કે મને બહુ તેજ ઉતાવળી ગાડી ચલાવવાની આદત છે, તો એમાં કોઈ ખતરો નથી ને? અમુક લોકોની ચર્ચા બહુ સાંભળવા જેવી હોય. આ બધા મૂર્ખ કહેવાય. બે મૂર્ખા પીડ્યા વાતો કરતા. આમ હતા મૂર્ખ, પણ પ્રશ્ન કેવો ઉઠાયો? કયો? આ સૂર્ય ને ચંદ્ર, એમાંથી વધારે ઉપયોગી કોણ? તો એક જણો કે ભાઈ ઉપયોગી તો વધારે ચંદ્ર છે. પેલો કે કેમ? તો કે ચંદ્ર રાતે ઉગે ને એટલે અંધારામાં આપણને રોશની મળે, દિવસે સૂર્ય દિવસે ઉગે, દિવસે એનું શું કામ છે? કે ચંદ્ર રાતે ઉગે એટલે આપણને ફાયદો હોય, સૂર્ય દિવસે ઉગે શું ફાયદો આપણને? તો એક જણો કે રાતે સૂર્ય ઉગતો તો છે જ. તો કે ઉગે છે? તો કે હા. તો કે દેખાતો કેમ નથી? તો કે અંધારામાં થોડો દેખાય. મૂર્ખાઓની ચર્ચા આવી હોય છે. અમુકને આદત હોય છે કોઈને કોઈ પ્રશ્ન પૂછવા. બહુ તેજ ગાડી ચલાવવાની આદત છે મહારાજ, મને કોઈ ખતરો નથી ને? દાર્શનિકે કહ્યું કે કોઈ ખતરો નથી ભાઈ, પણ હું તમને સિદ્ધાંત સમજાવી દઉં છું. એની ભાષામાં સમજાવે છે. કહ્યું, તમે તેજ ગાડી ચલાવશો તો કાં તો તમે ભટકાશો ને કાં નહીં ભટકાવો. બે સંભાવના છે. કાં તો અકસ્માત નડશે અને કાં તો અકસ્માત નહીં થાય. ભટકાશો અથવા તો નહીં ભટકાવો.
જો ન ભટકાવ તો કોઈ ખતરો નથી, અને ભટકાવ તો બે સમસ્યા છે, કાં તમને વાગશે અને કાં તમને નહીં વાગે. અને જો તમને ન વાગે તો કોઈ ખતરો નથી, વાગે તો બે સમસ્યા છે, બે સંભાવના છે, કાં તો તમે મરી જશો કાં તો તમે જીવશો. જો તમે જીવો તો કોઈ ખતરો નથી, ને મરી જાવ તો ખતરાનો કોઈ સવાલ નથી. આ ગાડીના પટરિયાની જેવી જિંદગી છે. આપણે જે જીવનની વાત કરવી છે એ કોઈ અનેરા જીવનની વાત કરવી છે, જે બીજમાંથી એક વિશાળ વૃક્ષ બને છે. જે નાનું બીજ મોટું થયા પછી પરોપકારના છાંયડા કરે છે, અને અનેક લોકો, અનેક મહાપુરુષો આ સમાજમાં અવતર્યા છે. કોઈ બહુ સરસ લખ્યું છે કે સંત ન હો તો સંસાર में तो जली जात भाई ब्रह्मांड, ज्ञान तणी लहर से वो तो थारत है ठामो ठाम. જો સંત પુરુષો, સાધુ પુરુષો આ બ્રહ્માંડમાં ન હોત, અવતાર તો કાયમ છે જ નહીં. સંત પુરુષો એની વિભૂતિ થઈને વિચરે છે, અને જ્ઞાનની લહેરો એવી મૂકે છે કે એને લીધે બ્રહ્માંડ સળગી નથી જતું. અને એ તો દાખલા છે ને, સંત બેઠા હોય ત્યારે કેટલું રક્ષણ થઈ જાય છે, ખ્યાલ નથી આવતો. એની આભા પ્રભા એટલી હોય છે. તો અનેરા જીવનની વાત છે. જે કૃષ્ણ મૂર્તિ મહાન ફિલોસોફર ગણાય છે, એમણે જીવનની વ્યાખ્યા આપતા સરસ કીધું, ઉપમા આપી છે કે જીવન એટલે શું? કયું જીવન એ એક સરિતા છે, રેલવે લાઈન નથી. પહેલી જિંદગી સોમવારથી રવિવાર સુધીની યાત્રા એ રેલવે લાઈન છે. આમણે સરસ સમજાવ્યું કે જીવન છે એ સરિતા છે, અને સરિતા જ્યાંથી ઉદ્ગમ પામે છે ત્યાર પછી એની યાત્રા આગળ વધે છે. એના કિનારા બદલાય છે, એના ઘાટ બદલાય છે, એના સ્થાન બદલાય છે, એની જળ બદલાય છે, એના કણ બદલાય છે, એના સ્વરૂપ બદલાય છે, એની રોનક બદલાય છે, પછડાય છે, અથડાય છે, અનેક વહેણોમાં પલટાય છે, અનેક નગરોમાંથી પસાર થાય છે. સ્નાન કરનારા બદલાય છે, આચમન કરવાવાળા બદલાય છે, કારણ કે આ સરિતા છે. ક્યારેક નવોઢા જેવું સ્વરૂપ ધારણ કરે છે, ક્યારેક મુગ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે, ક્યારેક મૃદુ માતાનું સ્વરૂપ ધારણ કરે છે, અને ક્યારેક ક્રૂર રૌદ્ર સ્વરૂપ પણ સરિતા ધારણ કરે છે. આવી આ સરિતા છે. માટે એને સમજો કે સરિતા જ્યારે આપણે જીવનને કહીએ છીએ ત્યારે પછડાટ ઉછાટ આવવાની છે, પણ એ જ પછડાટ ઉછળાટ એને સંગમ સુધી લઈ જશે. જો એ હતાશ થશે તો જીવનમાં હારી જશે. ફાધર વાલેસે જીવનને સમજાવતા એમ કહ્યું કે જીવન છે એ એક ખેતર છે. એની ભાષામાં સમજાવે છે. જીવન છે એક ખેતર છે, એ ખોટું નથી કરતું. એને તમે જે આપશો એનાથી અનંત ગણું કરીને પાછું આપશો, પણ જો તમે એને કંઈ નહીં આપો તો એ કંઈ નહીં આપે. મોટા ભાગના એવા છે કંઈ વાવતા જ નથી, અને વાવે છે તો આખી જિંદગી આવળિયા બાવળિયા વાવવાનો જ પ્રયત્ન કરે છે. બરોબરનો પ્રસંગ જામ્યો હોય તમે કહો ને તમારા વ્યવહારમાં, અને જે મોટો હોય આડી પાઘડી કરીને બેસી જાય, હું નહીં આવું. પ્રસંગને બગાડવામાં જે ફાયદો સમજે છે. જીવન એક ખેતર છે, એને જે આપશો એનાથી અનંત ગણું કરીને આપશો. કોઈએ પોતાની રીતે સમજાવ્યું કે જીવન છે, કેટલી સરસ ઉપમા છે, તમને ગમે એવી છો. જીવન છે એ ગંજી પત્તાના પાના છે, 52 પાના. એમણે સરસ રૂપક બાંધી અને નાનકડું કાવ્ય પણ બનાવ્યું છે. જિંદગી આ પણ સહુ તણી તો, યાદ રાખવા જેવું છે જિંદગી આ પણ સહુ તણી તો, ગંજી પાના 52 પાના છે. મળે ને પત્તા કઈ મન ગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. એટલે ચીપ લે ને, મને ખબર નથી, હું રમ્યો નથી ખરેખર. અને આમાં અમુક તો પછી ધાર્મિક પર્વોમાં બસ ભીમ 11 આવે, જલજીરણી અને જન્માષ્ટમી, એ 2 મહાપર્વો ગુજરાત કાઠિયાવાડમાં પત્તા રમવાના થયા છે. આની સાથે કેમ ગોઠવાઈ ગયું છે ખબર નથી. એ જડતો નથી, કાં ગોઠવું જ પડે.
અમારે એક વિદ્યાર્થી વાત કરતો, મારા બાપુજી આમ નથી રમતા, પણ એકા 11 ભીમ 11 ને દિવસે તો 10,000 20,000 રમી નાખે છે. જિંદગી આ પણ સહુ તણી તો ગંજી પાના 52 પાનાશી, મળે ને પત્તા કઈ મન ગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. પણ ક્યારે અને ક્યાં ઉતરવા તમારે, એમાં જ સફળતા છે જિંદગીની. છે ને સરસ? ક્યારે ને પત્તા જે મળ્યા છે ચીપમાં મળવાના છે. માતાના ઉદરમાં આવ્યા છે, લખાઈને ઘણું બધું લાવ્યા છે, પણ એ જે પત્તા મળ્યા છે, ચીપમાં જે પત્તા મળી ગયા છે, હવે ક્યારે ને ક્યાં ઉતરવા, એ જેને આવડતું હોય એ જીતી જાય. ક્યારે ને ક્યાં ઉતરવા તમારે, એમાં જ સફળતા છે જિંદગીની. હવે વિચાર કરો, એને 52 પત્તાની ઉપમા શું કામ આપે? આપણી જે રમતો હતી, ગેમ્સ હતી, એની પાછળ કેટલું તત્વજ્ઞાન હતું. વર્ષના અઠવાડિયા કેટલા? વર્ષના અઠવાડિયા 52. એક એક અઠવાડિયાનું પ્રતિનિધિત્વ એક એક પત્તું કરે છે. 52 પત્તા એ 52 અઠવાડિયાના સ્વરૂપ છે. જૂની રમતો જુઓ તમે, આપણા વૃદ્ધોએ જે ગોઠવણો કરી હતી એ જેમ તેમ નહોતી. કબડ્ડી, હુતુતુ, ખો ખો, ધૂધડું ધમાલ ગોટો, કેવી રમતો, એની પાછળનું તત્વ છે. અને આજની ક્રિકેટ જોતા હોય ને, એક જગ્યાએ ક્રિકેટ રમાતી હતી, એટલે પછી એક કોઈ એવા વ્રત કાકાને એમ ઈચ્છા થઈ ગઈ કે આટલું બધું ઓડિયન્સ કેમ છે? તો કે ક્રિકેટ રમાય છે. તો કે ક્રિકેટ એટલે શું? તો કે આવીને જુઓ. ચારે બાજુ માણસો થોપ બાજેલો, આખું મેદાન ખાલી, 3 લાકડી આમ ગોઠવેલી, 3 લાકડી આ બાજુ ગોઠવેલી, ઓલું આવીને જોવે, બસ इतना ही. इस पार 3 लकड़ी, उस पार 3 लकड़ी, 6 लकड़ी देखने के लिए इतने लोग आए हैं. इसमें क्या है? मेरे घर पर आओ, कितनी लकड़ी मेरे घर पड़ी है, और 6 लकड़ी देखने के लिए इतने आदमी आए, और इतना 100 रुपये का टिकट लेकर आए. थोड़ी बार बैठो, क्या 2 अंपायर आम थी आया? ओ ये तो डॉक्टर लोग है. तो डॉक्टर आया 2, એ આમ પોતાના સ્થાન ઉપર ઉભા રહ્યા. ત્યાં 2 ક્રિકેટરો હાથમાં બેટ, ધરતીને અડાડતા અડાડતા, ગોઠણથી ઉપરથી છેક સુધીના પેલા પેડ બાંધેલા, કસકસાવી. પેલો જોઈને કે આહા, ये तो दोनों पाँव में फ्रैक्चर वाले आदमी है, और यहाँ क्रिकेट ब्रिकेट कुछ नहीं है, ऑपरेशन होने वाला है. આ રમતમાં એમને શું સમજાય છે? જો કે એમાં બહુ જ તત્વ છે. 52 અઠવાડિયા છે જિંદગી આ પણ સહુ તણી તો ગંજી પાના 52 પાનાશી, મળે ને પત્તા કઈ મનગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. પણ ક્યારે ને ક્યાં ઉતરવા તમારે, એમાં જ સફળતા છે જિંદગીની. એક એક પત્તું કેટલું કિંમતી જાય છે. વયું ગયું પાછું નથી આવવાનું. માટે ગણતરીપૂર્વક પત્તું ઉતરો. આ જિંદગીનું અઠવાડિયું ગણતરીપૂર્વક ચાલો. એક એક દિવસ ગણતરીપૂર્વક ચાલો. આપણે દિવસોની ગણતરીમાં ક્યારેક ધ્યાન નથી આપ્યું. કેલેન્ડરનું પાનું ફટ ફાડી કચરા પેટીમાં નાખી દે, પણ અરેરાટી નથી થયું કે એક દિવસ કચરા ટોપલીમાં ગયો, ફેંકી દઈએ છીએ. પૈસામાં ગણતરી કરીએ છીએ, ખૂબ ગણતરીપૂર્વક ચાલીએ છીએ. રૂપિયાની નોટ એનો ખૂણો વળવા નથી દેતા, આડાવળી કોઈને જવા નથી દેતા. 20-20 વર્ષ થયા હોય ને કોઈને આપ્યા હોય તો ભૂલતા નથી. અરે ઘણા તો જુઓ ને, દાન પુણ્યમાં હાથ નથી હાલતો, મોજ શોખમાં હાથ હાલે છે. પોતાના સંતાનો ગમે તેમ વાપરે તો એમાં એને કોઈ વાંધો નથી, પણ ક્યાંય પરોપકારમાં 5 પૈસા આપવા હોય તો બહુ તકલીફ પડે છે. મંદિરની મરામત કરવા વાળા 2-5 જણા ફંડ ઉઘરાવા આવ્યા. એક જણાને ઘેર ગયા તો ફળિયામાં ધૂળની ડમરી જામેલી. આમ બહુ નિરીક્ષણ કર્યું ત્યારે એમાં એક પટેલ દેખાણા છે તો ખરા ભાઈ, પણ ચાળનો માંડેલો અને બાજુમાં ધૂળનો ઢગલો પડેલો, ધૂળ ચાળે એટલે ધૂળની ડમરી ખૂબ ઉડેલી. એટલે પટેલને કીધું, પટેલ રાખો રાખો રાખો. તો કે આવો આવો બાપા, રામ 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 રામ. તો કે આ શું કરો છો? કે ફળિયાની ધૂળ ભેળી કરીને ચાળું છું. તો કે શું કામ? છોકરાએ ફળિયામાં 10 ખોઈ નાખ્યું છે. ફંડ ફાળા વાળા ત્યાંથી જ વૈયા ગયા. 10 આખું ફળિયું ચાળે આપે કોઈને? કેટલી ગણતરી પૈસામાં કરે છે. તમે સ્ટોર ઉપર જાઓ, બોલ પેન લાવો, 2 રૂપિયાની લાવો કે 1 રૂપિયાની લાવો, ઘેર લાવો ને એક કાગળ લખતા લખતા બોલ પેન વજન દેતા ભાંગી જાય વચ્ચેથી.
ત્યારે તમારા મુખમાંથી ઉદ્ગાર પેલો એ નીકળે કે હત્યારી ગઈ, રૂપિયો પડી ગયો, રૂપિયો પડી ગયો. પણ જયારે રાત્રે સૂઈએ છે ત્યારે આપણને એ વિચાર નથી આવતો કે દિવસ પડી ગયો. રૂપિયાની જેટલી ગણતરી કરી છે એટલી આ દિવસોની ગણતરી નથી કરી. એ આપણી સાચી મૂડી હોવા છતાં વનવગડામાં મુસાફરી કરો છો, તમારે કોઈને વ્યસન છે જ નહીં એમ કબૂલી લઈએ છીએ, પણ સિગરેટ બીડી પીવાની ટેવ હોય, ખૂબ પવન ફૂંકાય છે, બીડી તમે હાથમાં લીધી, માચીસ ખોલી તો એક દિવાસળી હતી, હવે કઈ રીતે જલાવો? એક જ દિવાસળી છે, કેટલી સાવચેતી! પવન લાગીને જો ઠરી ગઈ તો તમારા માટે ત્યાં કોઈ સ્થાન નથી. એટલા માટે અને બંધાણીઓ પણ પાવરફુલ હોય છે. આપણે ગમે તેટલા પવન હોય ને, થોડો પવન હોય ને તો આપણે દીવો નહીં ઠાકોરજી આગળ સળગાવી શકીએ. હા, કેટલા પંખા બંધ કરીએ ત્યારે માંડ આરતી, કારણ કે આ લોકોને કોઈને બીડી પીવાની ટેવ નહીં ને. અને જો બંધાણીને લાવો તો ગમે તેટલા પંખા સળગતા હોય તો આરતી સળગાવી દઈએ. એવી સલુકાઈથી બીડી હોઠમાં પોચી પોતાના નાના બચ્ચાને ચુંબન કરતો એમ મૂકે ધીમેથી, અને પછી માચીસને લઈને આમ ગોઠણિયા ભેર થઈ જાય. સીડી ત્યાં તો હજી તો સીધી અડી જાય ને આપણે નાકે અડી જાય. કેટલી પ્રેક્ટિસ મેન મેક્સ પરફેક્ટ. સિગરેટ સળગી જાય એક જ દિવસ. જીવનની આવી ક્ષણો છે. એટલી સાવચેતીથી જે વાપરશે એ જીવનને કંઈક સમજ્યો છે. જીવનને ન સમજી અને ઘણા લોકો બર્થડે ઉજવે છે, વર્ષગાંઠ ઉજવે. તમારે દિવાળી પૂરી થાય ત્યારે ચોપડા પૂજન આવે અને એમાં તમે જુઓ ને શું નફો થયો, શું ખોટ આવી, કઈ રીતે આગળનું બયાન કરવું. વર્ષને માટે બર્થડે છે એ એક ચોપડા પૂજનનો દિવસ છે, પણ ત્યારે લોકો એના ઉપર ધ્યાન આપતા જ નથી. અત્યારે જે આ ગર્ભ શ્રીમંતના છોકરાઓ જે રીતે જન્મગાંઠ ઉજવે છે, સત્સંગીના દીકરા હોય તો ભગવાનને મંદિરે આવે, શ્રીજી મહારાજનું દર્શન કરે, નરનારાયણ દેવને ત્યાં જઈને સાષ્ટાંગ પ્રણિપાત કરે, સંતોની પાસે કથા વાર્તા સાંભળે, દેવને થાળ ભેટ ધરાવે, એવા કોઈ સાધુ પુરુષો હોય એમના થકી કંઈક નિયમ ગ્રહણ કરે. આવી રીતે પાર્ટીઓ ઉજવવી જોઈએ. એને બદલે બસ માંસ, મદિરા, શરાબ, સુંદરી ન કરવાના બધા ધંધા બર્થડે અને પાર્ટીને દિવસે. જ્યારે જીવનનો તાળો મેળવવાનો છે કે આટલા વર્ષ મેં સત્સંગ કર્યો, શ્રીજી મહારાજે વચનામૃતમાં, નામાના વચનામૃતમાં લખ્યું ને કે હું આટલા વર્ષ સત્સંગ કરું છું, ગયા વર્ષમાં મારું મન આવું હતું, આવા મારી વિચારધારા હતી, આ વર્ષે કેવું મારું મન છે, એનો નિત પ્રત્યે માણસે વિચાર કરવો છે. રોજ નામો માંડવાનું લખ્યું છે, પણ ભલા આપણે તો એક બર્થડે તો ઉજવીએ. કોઈ એમ વાત કરતો તો એક જણો મને કે હું મારી દર જન્મ તારીખે બેંકમાં ફિક્સની અંદર 1000 રૂપિયા મૂકી દઉં. કહ્યું બહુ ફાયદો ને, ફિક્સની અંદર દર વર્ષે 1000 મૂકતો જાય તો કેટલું થાય? વ્યાજનું વ્યાજ, વ્યાજમાંથી વ્યાજ થતા ફિક્સમાં ક્યાં પહોંચે? પોતે વૃદ્ધ થઈ જાય તો હોશિયાળું ન રહે એવી ગણતરી. તો એક બર્થડે ને આપણે કંઈક નિમિત્તે ફિક્સમાં મૂકીએ તો કેટલું જીવન સરસ બને. પણ એને આપણે ઉજવતા ભૂલી ગયા છે. એક સજ્જન, એની બર્થડે પાર્ટી, સત્સંગી ભાઈ એટલે ઉજવાતી હોય એ રીતે સૌને આમંત્રિત તો કર્યા, બધા બેઠા, પાર્ટી ગોઠવાણી સારી રીતે હતી ગોઠવાયેલી. બધા પાર્ટીમાં પડી ગયા, જમવામાં, ખાણા પીણામાં. ત્યારે પેલો સજ્જન ખુરશી ઉપર બેઠા ચોધાર આંસુએ રડતા. એટલે એમના મિત્રોએ કહ્યું કે તું અત્યારે રડે છે કેમ? આ તો હસવાનો આનંદનો પ્રસંગ છે, તું રડે છે શું કામ? કે મને રડવું એ બાબતનું આવે છે કે મારે આજે 23 વર્ષ જિંદગીમાંથી જતા રહ્યા છે. જે કરવાનું છે હજી હું કરી શક્યો નથી. ભગવાન જાણે આવતી બર્થડે પાર્ટી આવશે કે નહીં, તો જે કરવાનું કેટલું બાકી રહી ગયું છે, મને એનું રડવું આવે છે. હકીકતમાં આમાંથી કોઈ પણ એવો નહીં બેઠો હોય જેને પોતાની વર્ષગાંઠ નિમિત્તે રડવાનું આવ્યું હોય. આપણા ગુરુજી હતા સ્વામીજી, એ પણ દર અષાઢી બીજી એમનો જન્મદિવસ હતો, પણ એ જન્મદિવસને નિમિત્તે રોજ સવારમાં આટલી અવસ્થા હતી છતાંય સવારમાં એ એવી રીતે પૂજનનો કાર્યક્રમ ગોઠવે, તુલસી દલથી કેટલાય સેંકડો પત્ર ચડાવી ભગવાનનું પૂજન કરે, કલાકો સુધી માળા ફેરે. નહીતર એમને શું અધૂરું હતું? અને આપણે તો સવારની વર્ષગાંઠ હોય તો તૈયાર થઈને હરવા ફરવા નીકળી જઈએ. સમજવાનું એ છે
પણ નથી સમજાતું. બર્થડે પાર્ટી ડેથ ડે છે, હકીકતે બર્થડે છે જ નહીં, ડેથ છે, મૃત્યુ છે, ગયું છે જીવનમાંથી. એ મૃત્યુમાંથી બોધ લેવો જોઈએ. ભગવાન બુદ્ધનો પ્રસંગ તો તમે ખૂબ જાણ્યો છે. ભગવાન બુદ્ધ, ગૌતમ સિદ્ધાર્થ, એનો જન્મ થયો. એમના પિતા શુદ્ધોધન કપિલવસ્તુ નગરીનો મહારાજા છે. કેટલાય વર્ષો પછી પુત્રનો જન્મ થયો છે અને કેટલું માંગલ્ય ઘરમાં હશે. રાજ જ્યોતિષીઓને તેડાવ્યા છે. જ્યોતિષીઓ આવ્યા. આ જ્યોતિષીઓની બહુ બબાલ છે, બહુ મુશ્કેલી છે. અને તમે બધાની હું તો કહું, જે ફાવે એની સાથે દોસ્તી કરજો, પણ આ જ્યોતિષીઓની દોસ્તી ન કરતા ક્યારે. એ સુખ જ નથી લેવા દેતા. હમણાં મુંબઈમાં તમે જાણ્યું હશે, જે આગાહીઓ થયેલી એની બધી ભેળી કરી, પછી એનું કવર કર્યું. 2 દિવસ પહેલા જ આ મુંબઈમાં આ પ્રસંગ બન્યો. બધાની આગાહીઓ ખોટી પડે છે તો તમે જાણો છો ને પેપરોમાં, છતાંય લખ કરે છે. અને જ્યારે લખે ત્યારે પાછું એમ ટાંક મારે કે ગયે વખતે અમારું ખોટું પડ્યું હતું, પણ આ વખતે ખોટું નહીં પડે. એવી કાપલીઓ ભેળી કરી એ કવર બનાવ્યું. મોટા પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં એ કવરને એક બેંકના લોકરમાં મૂક્યું અને પછી જાહેરાત કરી કે કોઈ પણ જ્યોતિષી એ બતાવી આપે કે આ ખોટી પડેલી આગાહીઓ અમે ક્યાં લોકમાં મૂકી છે અને કઈ જગ્યાએ એની અમે હોળી કરવાના છે વિરોધ રૂપે. જો કોઈ બતાવી આપે તો એને 4 માળનો બંગલો ને 1 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. જાહેરાત કરી. ઘણા એ બધું કીધું, એકેય સાચો ન પડ્યો, છેવટે હોળી કરી નાખી. આ જ્યોતિષીઓ છે. એક જ્યોતિષી જ્યોતિષનો ધંધો કરે, એનું જ્યોતિષ અનોખું હતું. જ્યોતિષમાં ઘણા વિભાગ છે. એ પ્રશ્ન જ્યોતિષનો વધારે પાવરતો હતો. પ્રશ્ન જ્યોતિષમાં શું હોય કે તમે જે અવસરે એની પાસે જાઓ ને પ્રશ્ન પૂછો, એની ઘડિયાળમાં જોઈ લે અને એ ઘડિયાળમાં જોયા પછી ત્રિકોણ આકારની એક આકૃતિ દોરે અને પછી એના ઉપર એ સમયે ક્યાં ગ્રહ કઈ જગ્યાએ હોય એની બહુ ગણતરી હોય છે, એ લખી નાખે અને એના ઉપરથી ફળશ્રુતિ કાઢે. પછી તમને કહે કે તમે જે કહો છો એમાં ફાયદો થશે કે નુકસાન થશે, આટલું થશે તેટલું થશે, એની સચોટતા બતાવે. એક જણો આવ્યો પ્રશ્ન જ્યોતિષ પાસે, આવીને જેવો બેઠો પેલા તરત ઘડિયાળ જોઈ લીધી, આમ ત્રિકોણ મારી દીધો, ગ્રહની નોંધ કરી લીધી, જોઈ ફલશ્રુતિ ઉપર નજર કરીને કહે સરસ યોગ છે, તમે જે અવસરે અહીંયા આવ્યા છો એ યોગ એટલો બધો બળવાન છે કે તમારો મનનો સંકલ્પ પૂરો થાય જ. બોલો શું સંકલ્પ લઈને આવ્યા? પેલો જેવો તેવો નહોતો. એ કે હું તો એ સંકલ્પ લઈને આવ્યો છું કે મારે તમારી પાસેથી 10,000 રૂપિયા ઉછીના જોઈએ છે. પકડાઈ ગયો જ્યોતિષ. હવે એમ કેમ કહે કે આ નથી થઈ શકે એમ. કયું ભાઈ બેસ, બળવાન યોગ તો હશે કે નહીં મારો રામ જાણે, પણ હવે ઉઘરાણીએ નીકળું છું. આડોશમાંથી પાડોશમાંથી કોઈને તેથી 500, કોઈની પાસે 1000 ને આવું લાવી 10,000 કરી દેવા પડ્યા. બળવાન યોગ છે આ જ્યોતિષીઓ. અઠવાડિક સાપ્તાહિક આવે છે ને પેપરમાં, મૂર્ખાઓ એ પેપર પેલું ખોલે, શનિવારની રાહ જોતા હોય ભવિષ્ય રાશિ વાંચવા માટે, અને એમાં જે રાશિ પ્રમાણે લખ્યું હોય ને એ પ્રમાણે વાંચીને પછી ઉદાસ થઈ જાય. ને ઘણાને કોઈ મિલન મુલાકાતનો પ્રસંગ લખ્યો હોય તો જુવાનીએ નાચવા માંડે. પેલા આવું ન થાય, આ બધું ખોટું છે. રાજ જ્યોતિષી આવે, જ્યોતિષ શાસ્ત્ર સાચું છે, ગણતરી વાળા ખોટા થઈ ગયા છે. કારણ કે જ્યોતિષ છે વેદનું અંગ છે, 6થું અંગ છે. પણ જોનારા ક્યાં? પૈસા સિદ્ધિ માટે એ વપરાય છે, આંતરિક ઉપાસનાથી જો એ પ્રગટે તો ઘણા સંત પુરુષો કહી દેતા. ગોપાળાનંદ સ્વામી એક ભગતને કીધેલું, બાજુમાં એમનો યુવાન છોકરો હતો, જોઈને પટેલને કીધું, પટેલ બહુ સારા સત્સંગી હતા, કઈ કેમ આનંદિત કેમ છો? કયું દીકરાના ઓણ લગ્ન કરવાના છે ને એટલે સ્વામી ખુશી તો હોય ને અમારા માટે. સ્વામી કે મારું માનો તો દીકરાના લગ્ન ન કરતા, આ સાલ ન કરતા. પણ સ્વામી હવે સામો પક્ષ એવો છે કે પરાયણે કરવું પડે એવું છે, નહીતર કે સંબંધ ફોપ શું કર્યું. સ્વામી કે સારું લગ્ન કરો તો પછી છોકરાને ક્યાંય વાડીએ ન મોકલવો, કે અમે તો ખેડૂત છીએ, મોકલવો તો પડે. તો કે વાડીએ જવા દો તો વાંધો નહીં, પણ સિચોડો ક્યાંય ચાલતો હોય ત્યાં ન જવા દેવો. કઈ સારું, એ ધ્યાન રાખશું. પણ સ્વામી કદાચ ક્યાંય જવાનું થાય તો જવાનું થાય તો શેરડી ઓરવા માટે આને બેસવા ન દેવો. સારું સ્વામી, નહીં બેસવા દે.
છતાંય સ્વામીએ કીધું કદાચ સિચોડામાં ઓરવા બેસે શેરડી અને કંઈ થઈ જાય તો એને બળદગાડામાં નાખીને ન લાવવો, અને કદાચ બળદગાડામાં નાખીને લાવો તો જે જગ્યાએ ઢોલ વાગતો હોય ત્યાંથી લાવતા નહીં. તો હા સ્વામી, ભલે વાંધો નહીં, તમે કીધું તે પ્રમાણે અમે ધ્યાન રાખીશું. લગ્નો પણ કરવા પડ્યા, વાડીએ પણ જવા દેવો પડ્યો. સિચોડાનું પટેલ ધ્યાન રાખે, પણ એક એવો સંબંધી ભટકાય આવો ને આવો શેરડીનો રસ પીવાનો, તાજો ગોળ ખાવા, તમારા છોકરાને લઈને જ આવો. પટેલને યાદ આવ્યું ના, પણ છોકરો કે બાપુજી હું આવું તમારી સાથે, શું વાંધો, હાલો. ગયા. પટેલ શેરડીનો રસ પીવા બેઠા, બનેલી વાત છે. અને છોકરો એની રમતમાં જુવાનિયા બેસી ગયા, શેરડી ઓરવા મળ્યો. પટેલનું ધ્યાન રહ્યું નહીં. જેવો શેરડીના રાડા એક બે ઓરતો હતો ને એમાં હાથ આવી ગયો, અને જેવો હાથ આવ્યો ને રાડ ને બોકાસા ચારે બાજુ પડી ગયા. એકદમ સિચોડો ઉભો રાખી દીધો. પટેલ દોડીને આવ્યા, ન બનવાનું બની ગયું, ચમક ઉપડી ગઈ. યાદ રહ્યું નહીં, બળદ ગાડામાં જ નાખ્યો, અને જે જગ્યાએ નહોતું નીકળવાનું ત્યાંથી જ નીકળ્યા, અને ત્યાં જ નગરના ઢોલ વાગતા હતા. છોકરાને ચમક ઉપડીને ત્યાં છોકરો મરી ગયો. દૂર સ્વામી રહેતા હતા. થોડા દિવસો પછી ભગત પગે લાગવા ગયા. પગે લાગતા સ્વામીને કે સ્વામી મારા બહુ ખરાબ થઈ ગયું. સ્વામી કે શું થયું ભાઈ? મારો એકનો એક દીકરો વયો ગયો. તો કે કેમ કરતા? તમે કીધું તું ને શેરડીએ ઓરવા બેસાડતા ને સિચોડે, પણ આવું બની ગયું. સ્વામી કે મેં તો તને કીધું તું. અરે પણ મા બાપ તમે એમ ક્યાં કીધું તું મરી જશે? સ્વામી કે આમાંથી કેટલું ઓછું કહું? હવે તારે મંગલ પ્રસંગ છે ને હું એમ કહું કે મરી જશે, આનાથી બીજું શું બાકી હોય? જ્યોતિષ જોઈ શકાય છે એવા પ્રબળ જોઈએ. ભગવાન ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થની જન્મકુંડલી રાજ જ્યોતિષે નીકાળીને જ્યોતિષ જોઈને કહ્યું મહારાજ એક વસ્તુ બની જાય છે. યોગ એવો છે કે જો આ રાજગાદી ઉપર બેસે તો ચક્રવર્તી સમ્રાટ થાય એવો પુત્ર છે, અને જો ન બેસે તો મહારાજ યોગ ફંટાય છે. આ સંન્યાસી થઈ જશે, સાધુ થઈ જશે. સંન્યાસી થશે તો પણ મહાન થશે, રાજગાદી ઉપર બેસશે તો પણ મહાન થશે. શુદ્ધોધન મહારાજને ભણવા ચડી ગયા કે રાજ જ્યોતિષીઓ શું કહો છો? જો રાજ સિંહાસન ઉપર બેસે તો મને કોઈ તકલીફ નથી. અને વાત સાચી છે, કોઈ પણ ને દીકરો સાધુ થાય કોઈને પસંદ નથી. અત્યારે સાધુ થાય, વડતાલથી દીક્ષા લઈને આવે કે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી કાળુપુરથી દીક્ષા લઈને અહીંયા સાધુ આવે તો તમે મહિમા વાળાઓ તરત ઉઠીને સાષ્ટાંગ પ્રણિપાત મંડે કરવા. હા. છોકરાને પણ સાથે હોય ને, છોકરો એને કે દીકરા જો સ્વામીને પગે લાગો, પ્રણામ કરો. આજે સ્વામીએ દીક્ષા લીધી છે, આજે તો દંડવત કરો. મોટા સાધુ દંડવત કરે અને પગે લાગે ભાવથી પાછા બોલે કે હા ધન છે, ધન ભાગ ને ધન ઘડી 71 પેઢી એકદમ તારી નાખી, તમે પ્રણામ કરે. પણ એ જે સમયે એની બાજુમાં ઉભેલો એનો છોકરો કે મારે સાધુ થવું છે, તો અરે ઓટીવાળ હાલામ ઘેરે તારે સાધુ થવાનું હોય? જેને માં મરી જાય, બાપ મરી જાય, સ્ત્રી મરી જાય, નારી મુઈ ગ્રહ સંપત્તિ નાસી મુંડ મુંડાઈ ભયે સંન્યાસી, તને શું વાંધો છે? હું બેઠો છું, તારી મમ્મી બેઠી છે, અને તારે સાધુ થવું? નીકળ આમ. અને એટલો વિરોધ કરે આ બ્રહ્મસત્રનો, કાંઈ ખબરદાર છે કોઈ દિવસ આવી કથા કરી છે તો લો. મહિમા વાળા જતા પસંદ નથી, સાધુ થાય પસંદ નથી, નહીતર તો બધા એક એક દીકરો આપે, શું વાંધો તમને? સાચું કયો. આપણા ગુજરાતમાં આવું ચાલે પણ છે, સામેથી દીકરાઓના પણ દાન માગે છે. સારું છે, આપણે માગતા નથી, માગે તો કોઈ આવે નહીં. પણ દીકરાના દાન આપવા એ બહુ કઠણ છે. કોઈ દીકરો જો સંન્યાસી થઈ જાય તો શુદ્ધોદનને થયું કે આહા શું મારું શું થાય? એટલી બધી માવજત રાખી ભાઈ. બગીચામાં ફરવા નીકળે ના તો એક ફૂલ પાંદડું પણ કરમાયેલું નીચે ન પડ્યું હોય રાજના બગીચામાં. રાજ રજવાડું છે, શું ન કરી શકે? ક્યાંય રોગી ન દેખાય, ક્યાંય દુઃખી ન દેખાય, ક્યાંય ખિન્ન ન દેખાય, ક્યાંય વૃદ્ધ ન દેખાય, કોઈ મૃતક શરીર ન દેખાય. શુદ્ધોદને આટલી કાળજી લીધી. ગૌતમ મોટા થાય છે, ધીમે અવસ્થા આગળ વધી. એક દિવસનો પ્રસંગ છે. ગૌતમ બુદ્ધે એમના સારથીને કહ્યું કે મને આ શરીરમાં સારું નથી, મારે થોડું નગરમાં ફરવા જવું છે, રથ તૈયાર કરો. સારથીએ રથ તૈયાર કર્યો. ગૌતમ સિદ્ધાર્થ અંદર બેઠા. થોડેક રથ આગળ જાય છે, ત્યાં સામેથી એક રોગિષ્ઠ મનુષ્ય
ગૌતમ બુદ્ધને દેખાય છે. કોઈ દિવસ નહીં જોયેલું ને, આવું તો બતાવ્યું જ નહોતું. પહેલી વાર રોગીને જોયો, હાંફતો ખાંફતો, કફને થૂંકતો, ચાલી નહીં શકતો એવો ખિન્ન અને દુઃખી રોગી માણસને જોયો. એટલે સારથીને બુદ્ધે પૂછ્યું કે સારથી આ કોણ છે? મેં તો આવું દ્રશ્ય કોઈ દિવસ જોયું જ નથી. કહ્યું મહારાજ, એક રોગી મનુષ્ય છે. મને આપના પિતાએ મના કરી છે કે આવી કોઈ વાતો નહીં કરવાની, પણ આપ રાજકુમાર છો, સામેથી પૂછો છો ત્યારે શું કરવું? હું લાચાર છું. અને સારથીનો ધર્મ બની જાય છે મહારાજ કે જે રથી હોય એ જે માગે એ સવાલનો જવાબ આપો. માટે આપના પિતાનું વચન ઉલ્લંઘન કરીને પણ હું આપને કહું છું કે રોગી મનુષ્ય છે મહારાજ. રોગી? હા, શરીરની અંદર રોગ આવી જાય ત્યારે આવી દશા સાંપડે છે. મને થઈ શકે એવું? સારથી 2 મિનિટ મૌન બની ગયું. તો મહારાજ, હું એમ કેમ કહી શકું તમને થાય, પણ અપવાદ સૃષ્ટિમાં કોઈ નથી. તમને થાય એમ હું કેમ કહી શકું, પણ સૃષ્ટિમાં અપવાદ કોઈ નથી. બુદ્ધ સમજી ગયા કે મને પણ થઈ શકે એવું છે. થોડે આગળ ગયા ત્યાં એક વૃદ્ધ પુરુષ, હાથમાં લાકડી, ચાલી નહીં શકતો, શરીર એકદમ શિથિલ, હાડ પિંજર, ખપાટિયા ઉપર કાગળ ચોંટાડી દીધા એમ ચામડી ચોંટેલી, શરીર ઉપર પૂરતા કપડા નહીં, લથડિયા ખાતો, બોલવા જાય તો પડી જાય, છીંક ખાવા જાય તો દાંતમાંથી ચોકઠા નીકળી જાય, આવો માણસ. એ ભગવાને ગૌતમે જ જોયો. કઈ સારથી આ કોણ છે? મેં આવું કોઈ દિવસ જોયું નથી. કયું મહારાજ, એક વૃદ્ધ પુરુષ છે, અવસ્થાએ પહોંચી ગયેલો છે, સમાજથી તરછોડાઈ ગયેલો છે. વૃદ્ધની દશા શું હોય છે? મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, જૈસે બુદ્ધે બેલ કો ખેડૂન દેવત ખાન, મુક્ત કહે વૈસે વૃદ્ધ જન કા સબહી કરત અપમાન. બળદ ઘરડો થઈ જાય પછી એનો કોઈ રાજદાન ખાણ ખવડાવતું નથી. એમ ઘરડો માણસ થઈ જાય પછી દશા તમે જાણો છો. પાણી પણ પીવડાવતા નથી આજના જમાનામાં. વૃદ્ધ પુરુષોની દશા તો જોઈએ. કપડું તમે પહેરો, વપરાતા વપરાતા જીર્ણ શીર્ણ થઈ જાય એટલે ગાભો બની જાય. એમ તમે વપરાતા વપરાતા છેવટે ભાભો બની જાઓ. કપડું ગાભો થાય ને તમે ભાભો થાવ. બે સરખું. પેલું બૂટ લાગ સાફ કરવામાં કામ આવે ને આ દરવાજો સાચવવામાં કામ આવે. બાપા ડેલીએ બેસો, કૂતરું આવે તો હડકારજો, તો કે હા ભલે. અભાગ્યો મંદિરે નહીં જાય, ક્યાંય તે દરવાજે દરવાજે બેસશે. તોય દીકરાઓને દીકરીઓને વહુઓને સારું નહીં લાગે. થોડી વાર થશે ને એટલે આવશે. અહીં દરવાજે દરવાજે બેસો છો, કુકડી ઈંડા સેવા બેઠી હોય એમ. તો તમને એમ ન થાય હાલો રામજી મંદિરે જાય દર્શન કરીએ, ક્યાંક હરીએ ફરીએ પગ મોકળા થાય, તબિયત સારી થાય. અહીંના બેઠા રહે આડોશી પાડોશી જોવે તેને કેવું લાગે? અને ઘરમાં નહીં ઘરવા દેતા, તે નથી ઘરવા દેતા તો બેઠો છો. આ વૃદ્ધ પુરુષોની દશા જુઓ. પછી મોટરનું ખાલી ગેરેજ હોય ને એમાં આસન નાખી દે. હા, સલ્તનત લૂંટાઈ ગઈ ને એમ સામ્રાજ્ય લૂંટાઈ ગયા જેમ પડ્યો હોય એમ પડ્યો. અજગર જેવા બાજુમાં ટાયર પીડ્યા હોય, તૂટેલી ખાટલી હોય, નીચે પાણીની માટલી હોય, બાજુમાં દવાની બાટલી હોય, થાળીમાં 2 રોટલી હોય, તૂટેલી ખાટલી. આટલી તમારી સંપત્તિ, બાપા કરો જલસા. આ વૃદ્ધ પુરુષોની દશા છે. ભગવાન બુદ્ધે જોયું કે આ વૃદ્ધ છે, મેં આને ક્યારેય જોયો નથી. કહો સારથી આવું મને થઈ શકે છે? કહ્યું મહારાજ, હું એમ કેમ કહી શકું કે આપને થાય, પણ સૃષ્ટિમાં અપવાદ કોઈ નથી. ગૌતમ વિચારી રહ્યા છે. થોડો થોડો રથ આગળ જાય છે, ત્યાં નનામી નીકળી છે. એકદમ સિદ્ધાર્થ જોઈ રહ્યા, આ શું છે? કહો સારથી આ શું છે? એક કોઈને બાંધ્યો છે, 4 જણાએ ઊંચક્યો છે, આગળ માણસો રુદન કરે છે, પાછળ રુદન કરે છે, સ્ત્રીઓ આટલું આક્રંદ કરે છે, આ લોકો એક દિશામાં જઈ રહ્યા છે, કંઈક બોલે પણ છે. આ શું છે? આ તમાશો શું છે? કહ્યું મહારાજ, માણસ મૃત્યુ પામી ગયો છે, મરી ગયો છે. જે પેલો વૃદ્ધ હતો ને એવી રીતે અવસ્થાએ પહોંચીને માણસ પ્રાણ છોડી દે છે. જો કે કોઈ મેળ પણ નથી હોતો. માણસ મરી જાય ત્યારે એની આ દશા હોય છે, અગ્નિ સંસ્કાર કરી નાખે છે, સળગાવી દેશું. ઓહો, શરીરને સળગાવી દે? હા, આપે અગ્નિ તો જોયો છે ને મહારાજ? કે અગ્નિ તો જોયો. એ અગ્નિની અંદર આને મૂકી દે છે આમનમ, અને રાખ થઈને સ્મશાનમાં ઉડી જાય છે. મને થઈ શકે આવું? કહું મહારાજ, હું એમ કેમ કહું તો તમારી આવી દશા થાય છે? આપ તો મારા શિર મુકુટ છો, પણ સૃષ્ટિમાં અપવાદ કોઈ નથી. સારથી રથ વાપસ લે લો, મારાથી આ દ્રશ્ય જોઈ શકાતું નથી, પાછો લઈ લો. ભગવાન બુદ્ધે રથ પાછો વાળી લીધો. બસ સમજવાનું અહીંયા છે ભાઈ, આપણો પણ જીવન રથ છે અને એનો પણ સારથી છે. એ સારથી બુદ્ધિરૂપી સારથી છે.
મનરૂપી સારથી છે. ભગવાન ગૌતમે તો એના સારથીને સવાલો પૂછ્યા, પણ આપણે કોઈ દિવસ આપણા સારથીને પ્રશ્ન પૂછ્યો? અને પ્રશ્ન પૂછ્યો હોય તો આપણો સારથી એવો લુચ્ચો છે, આપણને જવાબ આપે પણ નહીં, કારણ કે સારથી આપણો ને. અને કદાચ સારથી જવાબ આપે તો આપણે જીવનનો રથ ક્યારેય પાછો વાળ્યો નથી. હે ભલા માણસ, હવે જાગી જા, હવે જો માથે ધોળા આવી ગયા છે, તો વાળીએ છે રથ પાછો? ઘણા કે હવે હું શેરડી નથી ખાતો. શું કામ? તો કે છોકરા ખાવા જેવડા થઈ ગયા. અમને ખબર છે તું માંદળિયા હોતી ખાઈ જતો હતો, પણ હવે દાંત નથી મોઢામાં એટલે નથી ખાતો. તું કઈ ઉપકાર નથી કરી દેતો. સબક ઇબરક કા લે નાદાન, તેરી બાલો કી સુફેદી છે, એ જીતે જી કફન ઓઢા હે તેરી નવજવાનીને. આ તારી નવજવાનીએ જોતો ખરો કફન બાંધી લીધું છે. તમે ચાલ્યા જાઓ ને બજારમાં, પછી રેડ લાઇટ થાય ને પછી ગાડી 4 રસ્તામાં ચલાવાય નહીં. ચલાવો તો ઠોલો આવે, ન ચલાવાય. પણ એ રેડ લાઇટ થાય ને એ પેલા પણ યલો લાઇટ થાય છે. પીળી લાઇટ દૂરથી થઈ જાય, ખબર પડે, કારણ કે સ્પીડમાં નહીં ત્યારે એક્સિડન્ટ થાય. એટલે પીળી લાઇટ પેલા થાય, એટલે દૂરથી ખબર પડી જાય કે હવે રેડ થવાની છે, એટલે ગાડી ધીમી પાડી દે, પછી ત્યાં કરતી ઉભી રહી જાય. એમ જીવનમાં શું છે, લાઇટો બદલાવા મળી. શરીર લાલ ટમાટા જેવું હતું એ પીળું પડી ગયું, યલો લાઇટ છે. સમજી જવું જોઈએ હવે રેડ લાઇટ ને બહુ વાર નથી બાપા. ડાયાબિટીસ થઈ ગયા હોય, પેટ ફૂલી ગયા હોય, રોટલી ખાઈ શકાતી ન હોય, 1.5 મણ ફૂલેલી ફાંદ હોય પણ 2 રોટલી હમાય નહીં, 2-3 મોટરો હોય તો શું થાય છે? ડોક્ટરે ગાડીમાં બેસવા ના પાડીશ. શું કામ? હાર્ટ ડિઝીઝ છે, થડકો લાગે. તે આને શું કરવીશ તારે? ખાંડનો વેપારી એને ડાયાબિટીસ થાય ને તકલીફ કેટલી છે પૂછો. જેને જોઈએ છે ને મળતી નથી. ખાંડનો વેપારી, જથ્થાબંધ વેપારી શું થાય? ડાયાબિટીસ. ચા પીવો કે મોળી પીવું? સાંજે જમો શું? તો એરંડિયાનો શીરો 2 ચમચી લઉં. ભગવાન કરે. સમજો યલો લાઈટ થઈ ગઈ. ભલા આ મુક્તાનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી, એમની આ સંસ્કૃતિ વહી રહી છે. તમે આવો ને એમાં આચમન કરીને પાવન થઈ જાઓ. હમણાં લાલ લાઈટ થઈ જશે. શુદ્ધોદન જાગી ગયા છે. બીજો સમજવાનો પ્રશ્ન, ભગવાન બુદ્ધ ગૌતમ પોતાના ઘરમાં આવ્યા છે. રાત્રિએ સૂઈ શક્યા નથી, વિચાર મગ્ન બની ગયા છે. સવાલ આપણને એ થાય છે કે નનામી જોઈ, વૃદ્ધ પુરુષને જોયો, રોગીને જોયો, અને ભગવાન બુદ્ધને જ્ઞાન થઈ ગયું, ઘર છોડવાની તૈયારી કરવા માંડ્યા. આપણને કેમ થતું નથી? બોલો. ભગવાન બુદ્ધને જ્ઞાન થયું તો પ્રશ્ન એ થાય છે કે આપણને કેમ થતું નથી? સમજવા જઈએ ને તો મૂળમાં શુદ્ધોદન ભૂલ ખાઈ ગયો. બુદ્ધ ગૌતમના પિતા શુદ્ધોદન ભૂલ ખાઈ ગયા. એને આ રોગીઓને, વૃદ્ધોને, નનામીને, દીકરાને એટલા માટે ન બતાવી કે મારો દીકરો વૈરાગ ન પામે. હકીકતમાં ઊંધી પ્રક્રિયા હતી. જો એને એના દીકરાને સાધુ ન થવા દેવો જોઈતો હતો તો એમણે નનામીઓ બતાવવાની જરૂર હતી, મળદાઓને સળગતા બતાવવાની જરૂર હતી, એને વૃદ્ધ પુરુષોની વચ્ચે મૂકવાની જરૂર હતી, એને રોગીઓની વચમાં બેસાડવાની જરૂર હતી. શું કામ? એ રોજ જોવત એટલે કોઈ અચરજ ન રહે, જેમ આપણને નથી. આપણને જો પણ 30 વર્ષ સુધી આ બતાવવામાં ન આવ્યું હોત ને પેલી દ્રષ્ટિએ જયારે ખડકી ખોલીને કોઈ વૃદ્ધ પુરુષને જોયો હોત કે કોઈ નનામી જોઈ હોત તો ભગવા પહેરીને હિમાલય જતો રહેત. પણ ભગવાન બુદ્ધના જીવનમાં ઉલટું બની ગયું. શુદ્ધોદને જે કર્યું એ પાછા આવડા પડી ગયા. બોલો ને, એટલે જ ને આપણે રોજ જોઈએ છે, આપણે પૂજા કરતા હોય, સત્સંગીના ઘરનો છોકરો સારો સત્સંગી નથી નીપજતો, એનું એક કારણ આ પણ છે. રોજ જોવે છે કે મારા બાપા આમ કરે છે ને આમ કરવાનું હોય ને હાલ્યા કરે અમે, અને બાપા એમ કહેતા તું પૂજા માંડ કરવા, તો કે હરખી નથી, એ આમ જ થાય, તું કરવા માંડ. બસ. તો કે મન નથી રહેતું, ન રહે તો તું માંડ કરવા, અમારે નથી રહેતું, તારી ન રહે, તો બોલવાનું નહીં, કરવા માંડો. બસ નથી થતો. શું કામ? એક ટેવ પડે છે, મનમાં રિફ્લેક્શન પેદા નથી થતું. આ વસ્તુ બને છે રોજની. પુરાણી સ્વામી અમારે હતા ને એક સરસ દ્રષ્ટાંત આપતા, બહુ પ્રસિદ્ધ છે. શ્રીમંતનો છોકરો રોજ સવારમાં સ્કૂલે જાય ને, એટલે એની માં બહુ વાહલપ વાળી. એટલે અને વાલપ તો માતૃત્વને તો હોય જ ને ભાઈ, ન હોય. માના હૃદયમાં વાલપ ન હોય તો કોના હૃદયમાં હોય? અને જે એનું પ્રમાણ છે કે માતાના ઉદરમાં જયારે બાળક આવે છે, પુત્ર એને પોષે છે, પોષતા પોષતા જ એનો રક્તમાંથી દૂધ સ્તનમાં આવે છે. એટલું વાલપ છે. આ ગાયો ભેંસો પણ દૂધ બનાવે છે તે આપણા માટે નથી બનાવતા, તો આપણે ઝૂંટવી લઈએ છીએ, પણ બનાવે છે દૂધ તો એના બચ્ચા માટે બનાવે છે.
આપણા માટે નથી બનાવતા. અત્યારે કેટલી ક્રૂરતા થાય છે કે જન્મી જાય એટલે ગાયને એનું બચ્ચું બતાવવામાં જ ન આવે, ઇન્જેક્શન મૂકીને પછી દોઈ લેવામાં આવે. હાય 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 હાય, કેટલી ક્રૂરતા છે. એના બચ્ચાને જોઈ શકતા નથી. માતાના સ્તનમાં દૂધ આવે. અને અત્યારે જો નંદ અને વસુદેવ અને દેવકી જેલમાં હતા, એને 18 વર્ષે કૃષ્ણનું દર્શન થયું, 8 વર્ષ પહેલાના, અને 11 વર્ષે તો ગોકુળમાં રહ્યા. 18-19 વર્ષે કૃષ્ણ અને બલરામ જેલમાં મળવા આવે છે. પણ જેવો કૃષ્ણને જેલની કોટડીમાં પગ મૂકતો જોયો ત્યારે યશોદાના સુકાયેલા સ્તનમાં દૂધની ધારાઓ વહી. આ માતૃત્વ છે, ઇતિહાસ સાક્ષ પૂરે છે કે 18 વર્ષે માતાના સ્તનમાંથી દૂધ વહ્યું અને દોડીને કૃષ્ણને ભેટી પડી, સ્તનની દૂધની ધારાઓ વહી. આ માતૃત્વ છે. અત્યારે તમે જુઓ, ડોક્ટર પાસે નાના 3 મહિનાના દીકરા લઈને બેન ઉભા હોય, ડોક્ટર સાહેબ જુઓ ને મને ધાવણ નથી આવતું. તું માં છો ડાકણ, તને ધાવણ નથી આવતું? દીકરાને જોયા પછી ધાવણ નથી આવતું? તું શું? ડોક્ટર ને કહે છે મને દવા. અરે દવા નહીં કામ કરે તો કપાસિયા ખાતી જા. માતૃત્વ નથી. જલેબી ગરમ ગરમ ગર્ભ શ્રીમંતની મહિલા એના પુત્રોને ખવડાવતી હતી. બેઠે ખાઈ લો, પ્રેમથી ખાઓ. શણગારીને સ્કૂલ મોકલે, જાઓ બેટે વિદ્યાભ્યાસ કરવા જાઓ. છોકરો પ્રેમથી જાય છે, જલેબી ખાય છે, આનંદથી ખાય છે. જલેબી તો કોને ન ભાવે ભાઈ, બહુ સરસ ચીજ છે. એસિડિટીની જેને તકલીફ હોય ને એને ગરમ ગરમ જલેબી દૂધ ખાવું, તબિયત સુધરી જશે. સારો પ્રયોગ છે. આયુર્વેદે કહી દઉં ને ભેળું ભેળું. આપણને દશેરાએ મળે, બાકી તો મળતી નથી. આ શ્રીમંતના છોકરાને રોજ મળતી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ ને 6 દિવસ જલેબી થાળીમાં સવારમાં મૂકીએ ગૂંચળા. અને મગજ ગયો આનો. બા તો કે હા દીકરા, આ રોજ જલેબો જલેબો શું ચોટી છો? ત્યારે એની માં કે દીકરા પાડોશમાં પૂછ્યા કે જલેબી કેમ થાય છે? આ તો તું રોજ ખાય છે ને એટલે તને જલેબો થઈ ગયો છે. બસ આપણને સત્સંગનો જલેબો થયો છે. રોજ આવીએ છીએ, રોજ આમ થાય છે, રોજ જવાય છે, પણ પૂછતા નથી બુદ્ધિરૂપી સારથીને કે હું માળા શું કામ કરું છું, કથામાં શું કામ બેસું છું, વચનામૃત શું કામ વાંચું છું, સંતો પાસે હું શું કામ જાઉં છું, માનપાન લેવા માટે જાઉં છું કે દોષ મૂકવા માટે જાઉં છું કે દોષ વધારવા માટે જાઉં છું. સત્સંગ કલ્પવૃક્ષ છે. ધારો તો અક્ષર પદવી આપે, અને જો તમે ધારો તો નરક યાતનામાં મૂકી દે. શું છે બુદ્ધિરૂપી સારથી? સત્સંગની આ ટેવ, એમાંથી બહાર નીકળવાનું છે. ત્યારે આપણને કંઈક પ્રાપ્ત થાય છે, નહીતર પ્રાપ્ત નહીં થાય. ભગવાન બુદ્ધે મૃત્યુમાંથી સંદેશો લીધો. હવે એ નનામી, એ વૃદ્ધ પુરુષો, એ રોગી મનુષ્યો, એની આપણને ટેવ પડી ગયેલી. એ ઈલાજ તો આપણા માટે નાકાબિયાબ થયો. અને એક બીજો ઈલાજ બતાવું છું, કદાચ સક્સેસ થવાય. આ તો હવે નહીં જ થાય, કારણ કે ટેવ પડી ગઈ છે. ઘણાને ગૌરવ હોય છે ને. અમારા જુનાગઢમાં એક સાધુને ચિત્તા ખડકતા બહુ સરસ આવડતી. એમાં કારીગીરી જોઈએ, નહીતર તો આવે સિઝનમાં પછી લાકડું સળગે ની લાખ મરી જાવ ને. તો પેલા સાધુને ચિત્તા બહુ એવી સરસ ગોઠવે, ફૂલખણીની જેમ થોડી વારમાં શબ્દ સળગી જાય. હવે આવી સિઝન એટલે પણ પેલો માની, કોઈ સાધુ અક્ષરવાસી થયા, ચિત્તા ગોઠવવાનું હતું. હું ન જાઉં કે ભાઈડો ન જાય કે આપણને કોઈ કીધું નથી કે. આ લોકો મથ્યા ખૂબ પણ ન સળગ્યું, એટલે પછી બોલાવા આવ્યા અડધી ચિત્તાએ કે ભાઈ તમે આવો ને, તો હાલો ને. આવા તો 60 જણાને બાળી નાખ્યા છે કે. આનું એને ગૌરવ છે પણ જ્ઞાન નથી. આવા તો કેટલાયને સળગાવી દીધા ખંભે લઈ લઈ. જ્ઞાન નથી થતું. પહેલી અવસ્થા હોય ને બાળકની, પહેલી વખત જયારે ચિત્તાને સળગતી જુએ, તમે માર્ક કરજો તમારા બાળકનો, એ 3 દિવસ જમી નહીં શકે. અગ્નિમાં પહેલી વખત કોઈ શબ્દને સળગતું જુએ, 3 દિવસ જમી નહીં શકે. આટલી કરુણતા છે. એક સ્વજન વિદાય લઈ રહ્યું છે, ભસ્મ સાત થઈ રહ્યું છે. જે હમણાં બોલતું તો વિનાશ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? ત્યારે અંદર કંઈક ઉદ્ભવે છે. એટલે એ હવે આપણા માટે તો ઈલાજ નકામો થયો. પણ બીજો ઈલાજ છે. વાલીઓ લૂંટારો હતો, લોકોને મારી નાખતો હતો, કાપી નાખતો હતો, લૂંટી લેતો હતો. એ તરફ જંગલની અંદર નારદજીના પગલા ઉપડ્યા છે. ત્યારે કોઈએ ભરવાડો રબારી જે બકરા ઘેટા ચરાવતા હતા એમણે કહ્યું કે મહારાજ એ તરફ તો ભયંકર ક્રૂર લૂંટારો રહે છે.
આપ ત્યાં નહીં જશો. ત્યારે નારદજીએ જવાબ આપ્યો કે તો મારે જવું જ પડશે. સંતના પગલા ઉપડ્યા પછી ક્યારે પાછા પડતા નથી. અને ત્યાં જંગલોમાં ગુણાતીતાનંદ સ્વામી મંડળ લઈને જતા હતા. વાલેરા વરુની ખબર પડી, માણસ ક્રૂર છે મહારાજ, તમે ત્યાં જતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે તો મારે જવું જ પડશે. અને વાલેરા વરુને સામેથી મળ્યા. જેવો માણસ આવ્યો, ચાર આંખો થઈ અને એ ગુણાતીત પુરુષ, નજર ચાર મળી, જેની સંકલ્પમાં એવી તાકાત. કોટડામાં પોતાના દરબાર ગઢમાં સૂતેલો દરબાર પલંગ ઉપર પડ્યો છે. રાત ભાંગી ગઈને 1-2 વાગ્યાનો સુમાર થયો ત્યારે ચીસ પાડીને બેઠો થઈ ગયો. 4 યમદૂતો એને પકડવા માંડ્યા ને ભાગ્યા. પણ ભાગ્યા ક્યારે? આમ જોયું કે વિભૂતિ એને બચાવતી હતી. નાનકડી બેઠી થડી, નાનકડી માથે પાઘડી, નાનકડી ગોળ ફાન, શ્યામ વર્ણ, એક પગ ઊભો એક પગ આડો અને ગાદી તકીએ બેઠેલી ભગવાધારી કોઈ મૂર્તિએ મને હાથ આમ કર્યો ને યમદૂતો ભાગ્યા છે. હવે આ જોઈ ગયો હોય એ કોઈ દિવસ પછી ચેનથી રહી શકે? કરફ્યુ લાગ્યો હોય ને પોલીસ પાછળ પડે, ખલાસ પછી ન નીકળે. ને બા બાપુજી પેલા પણ જે અત્યારે નહીં, માણસ બી ગયો છે. એના કાકાને વાત કરી, મારે આ પુરુષને ખોળવો છે. ક્યાં છે આ? ગામડે ગામડે ફરે છે. એને મંદિરનો આકાર જોયો કે આગળ ચૂનો પીલવાની ઘંટી છે, મોટો દરવાજો છે, થાંભલાને ટેકે એક સાધુ પુરુષ બેઠો છે. બસ આવું દ્રશ્ય. ખોળ કરતા કરતા જુનાગઢ આવ્યા કે જુનાગઢમાં યોગી પુરુષો હોય છે. મંદિરે જાય પણ મંદિરનો દરવાજો જુએ એટલે કે ના, આ દરવાજો નહોતો, પાછા વળો. એમ કરતા કરતા રાધારમણ દેવનું મંદિર, આપણું સ્વામિનારાયણના મંદિરે દરવાજે આવીને જોયું. એમણે કહ્યું, કાકા આ જ મંદિર દેખાયું હતું. દરવાજાની અંદર ગયા તો ચૂનો પીલાતો હતો. આ જ પ્રસંગ છે, અહીંયા જે પુરુષ હોવો જ જોઈએ. દૂર ગયા તો થાંભલાને ટેકે ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. દરબાર એકદમ ઉતાવળા પોતાનો કાકાનો હાથ ચાલીને જેવા પાસે જવા ગયા, જ્યાં જે પગે પડે ન પડે ત્યાં સ્વામી બોલ્યા કે દરબાર જમ કેવાક વહમાં. પછી બાકી રે આંસુઓથી ચરણ ધોઈ નાખ્યા અને સત્સંગી માણસ થઈ ગયો. સાધુઓના પગલા પાછા નથી પડતા. નારદજી કહે કે હવે તું જઈશ જ. અરે મહારાજ જાઓ ને, તમારી જેવા બ્રાહ્મણને, સાધુ પુરુષોને કેટલાય ચોટલી વાળાને કાપી નાખ્યા છે. કહ્યું તો મારે જવું જ. નારદજીને ઊભી ચોટલી રહે છે. આ નાટક કરે ને તો પછી એવી બનાવટી આમ ખીતાની જેમ રાખે. આપણે કોઈને પૂછીએ કે નારદજી ચોટલી ઊભી કેમ, તો કે રેડિયો ઉપર એરિયલ હોય કે નહીં. એ સંદેશા વ્યવહાર ખાતું જો કે છે જ નારદજી પાસે. ક્યાંય પણ ઘટના બની હોય તો એમને ખ્યાલ તરત પહેલો આવે છે. એ નારદજી આગળ વધ્યા છે. વાલિયા લૂંટારે જોયું કોઈક સાધુ પુરુષ આવે છે, દોડ્યો પોતાનો કુહાડો લઈને, હે મહારાજ ઉભા રહી જાઓ, તમે જાણી જોઈને મૃત્યુના મુખમાં આવ્યા છો, આજ હું તને મારી નાખીશ. નારદજી કે ભાઈ મારી નાખી, મરવા માટે તો આવ્યો છું, મારે મરી જવું છે, મારે મરી જવું છે એટલે તો આવ્યો છું. આજે મરી જવું છે એટલા માટે આવ્યો છું એવો શબ્દ આજ પહેલી વાર આ વાલીઓ સાંભળે છે. મૃત્યુથી કોણ ન ડરે? અને જે મૃત્યુથી નથી ડરતો એનાથી આખી દુનિયા ડરે છે. નારદજી મૃત્યુથી ડરતા નહોતા. મારી નાખ, તારા નિયમ પ્રમાણે હવે મને મારી નાખ, પણ એક પ્રશ્નનો જવાબ જોઈએ છે. હા બોલો. કયું તું આ કર્મ કરે છે એ સારું કે ખરાબ? કયું મહારાજ એ તો હું પણ જાણું છું કર્મ સારું નથી, ખરાબ કર્મ છે. શું કામે કરે છે? ઘેર કુટુંબ છે મહારાજ, હું શું કરું? વાલીઓ લૂંટારો અમસ્તો લૂંટારો નથી બન્યો, એનો ઇતિહાસ છે. એને ખૂબ સમાજે પરેશાન કર્યો ત્યારે લૂંટારો બન્યો છે. આજે સમાજમાં જે કંઈ પાપાચરણ થતું હોય ને એમાં સમાજનો હિસ્સો છે. અમુક બેન દીકરીઓ વેશ્યામાં પ્રવૃત્તિ જતી હોય ને તો એમાં પણ સમાજનો હિસ્સો છે. મહાભારતનું બીજ તો મને ત્યાં દેખાય છે કે કુંતીએ જયારે કર્ણને પાણીમાં વહાવી દીધો પોતાના બાળકને, ત્યારથી બીજ મહાભારતનું પડી ગયું. બાકી બીજો દોષ દેવો ખોટો છે. કારણ કે એ જ બીજ મોટું થયું અને કર્ણના ધનુષ બાણને આધારે દુર્યોધને મહાભારત કર્યું છે. જો કુંતીએ કર્ણને ત્યાગ્યો ન હોત તો મહાભારત સંભવિત નહોતું. દુર્યોધનને દ્રોણ ઉપર વિશ્વાસ નહોતો, ભીષ્મ ઉપર વિશ્વાસ નહોતો, વિશ્વાસ એ કર્ણ ઉપર હતો અને કર્ણ કુંતાનો જજેલો હતો. આજે નવજાત શિશુઓને માતાઓ તજી દે છે, સમાજનો અપરાધ છે. પછી સમાજમાં મહાભારત ન સર્જાય તો શું સર્જાય? મહાભારત જ થવાના છે. કહ્યું તું પાપ કરે છે, કુટુંબ માટે કરે છે, તો બધાનો ભાગ તો ખરો ને. કઈ હોય જ ને, એમાં શું કહેવાનું? તો કે એમ નહીં,
એને તારે પૂછવું જોઈએ. આ છે ને આપણી ભારત ભૂમિ વાલિયા, એ સંકલ્પની ભૂમિકા છે. અહીંયા મીઠું આ દેશમાં કોઈને આપે ને તો સંકલ્પ કરીને દાનમાં મીઠું આપે છે, અને સંકલ્પ કરે અનંત ગણું પુણ્ય મળે. સંકલ્પની પણ ભૂમિ હોય છે. પવિત્ર તીર્થોમાં પણ તમે સંકલ્પ કરીને દાન કરો, 1000 ગણું પુણ્ય થાય. દેવ મંદિરમાં આપો અને એમાં કોઈ સાધુની હાજરીમાં દાન આપો, અનંત ગણું થાય છે. આજ તારી સામે હું સાધુ ઉભો છું, માટે તને સંકલ્પ કરાવવા માંગુ છું. એ સંકલ્પને પૂછી તો જો કે એમાં તારો ભાગ બધામાં છે કે નહીં. બધામાં, બધા લોકોનો ભાગ તારા કર્મમાં છે કે નહીં, પૂછી આવો. કહ્યું મહારાજ તો તમારે છટકી જવાની બારી જ છે, હું પૂછવા જાઉં એટલે તમે નીકળી જાઓ. તો જો તને એવું લાગતું હોય નારદજી કે તો આ ઝાડ સાથે તું મને બાંધી દે, તું આવે ત્યાં સુધી બંધાયેલો રહીશ, તું છોડજે પછી. કહ્યું એ બરાબર છે. વાલિયા લૂંટારે માન્યું ખરું, નારદજીને બાંધી દીધા. નારદજી નારાયણ નારાયણ કરતા રહ્યા અને વાલિયો લૂંટારો ઘર પ્રતિ ગમન કરી ગયો. આવીને પોતાની પત્નીને પૂછ્યું કે દેવી, આ તમારા માટે રાત દિવસ આ ધંધા કરું છું, તેમાં તમારો પાપમાં ભાગ તો ખરો ને? કહીએ છે નો, અમે ક્યાં તમને કહે છે તમે આવી રીતે પૈસો લાવો? અમારે તો ખાવા જોઈએ બસ. સારી રીતે લાવો તો સારી વાત છે, ખરાબ રીતે લાવો તો તમે સ્વતંત્ર છો, અમારો એમાં કોઈ પણ ભાગ નહીં. વાલિયાને થયો આ લોકોનો ભાગ જ ન હોય તો મારે આના માટે કરવાનું. લાવ દીકરાઓને પૂછી જાઉં. બોલાયો, બચ્ચું અહીંયા આવ. આ અમે જે પાપ કરું છું તારા માટે જ દીકરાઓ કરું છું, અને ગ્રહસ્થો કોના માટે કરે છે? દીકરાઓ જ માટે, દીકરીઓ માટે, પરિવાર માટે, કુટુંબ માટે. તમને એમ તો કેમ કહેવાય કે તમે પાપ કરો છો? પણ જે કરે છે એની વાત છે. હસો છો એટલે કદાચ હોય તો ખરું, એ પ્રમાણ છે. તો એવું હોય તો છોડી દેવું. શું કામ એના માટે? આપણો દીકરો હીરા હોન્ડા કલ્ચર થઈને ફરે અને આપણે ગજગજ છાતી ફૂલાય તો વાલીઓ યાદ કરી લેવું, દીકરા માટે આપણે પાપ કરીએ છીએ. એમ ફૂટફટડો થઈને ફરે, સમાજમાં પાપ કરે, કોઈની છેડતી કરે, હિસ્સો બાપનો છે, માટે પાપમાં ભાગ છે. કયું દીકરાઓ તમારો ભાગ ખરો નહીં. કયું અમે ક્યાં કહીએ તમે પાપ કરો, કોઈને કરીને કમાઈ આપો. તો કે તમારે ભાગ તો રાખવો જ જોઈએ. તો કે એવું હોય તમે નોખા થઈ જાય. આ બહુ ફાવે બધા, એવું હોય તમે નોખા થઈ જાય. લો, વાલિયાને થયું કે આમાં કોઈ ભાગીદાર નથી. વાત સાચી છે, તો શું કામ આ બલા મારે કરવી? સાધુ સાચો નીકળ્યો, લાવ જલ્દી જાઓ, નહીતર ક્યાંક છૂટીને જતો ના રહે. આ તો મને તારનારો મળ્યો, હું એને મારવા ગયો તો હું તારી ગયો. ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવારણવે તરણી નૌકા. એક ક્ષણનો સજ્જનનો સંગ એ પણ ભવસાગરને તારી દે છે. લાવ સાધુ પુરુષ પાછળ જાઓ. જૂની સ્મૃતિઓ યાદ થઈ. વાલીઓ પગમાં પડી ગયો, ચોધારાશે રુદન કર્યો. કહ્યું મહારાજ મારી ભૂલ થઈ ગઈ. નારદજી કે ભૂલની માફી પછી માગ, પેલા બંધ છોડ, મને તો છોડ, પછી હું તને છોડું. બંધા બંધે કો कैसे છોડેગા? બંધ તો છોડ. આ 2 કલાકથી મારા શરીર અકળાઈ ગયા છે. એક જીવને તારવા માટે સંતો કેટલું સહન કરે છે. જસા કામળિયાના માર ખાઈને આપણા સંપ્રદાયમાં ઇતિહાસ છે કે ઉપદેશ આપીને સત્સંગી કર્યા 3 માળના મંદિરો બિરાજિત છે. એ સંસ્કૃતિ છે. અને આજે હવે એ જ સત્સંગીને વડતાલ જાય અને ખાટા મરચાં અથાણું ન આપે, કંઠી મૂકી દે કે આલે તારી કંઠી, અરે આ ઉંમરે મને ભારે તો પડી એવી, આલે તારી કંઠી, લઈ જા, નથી જોતી. એવા દાખલા છે. વડતાલમાં અથાણું ન આપે કંઠી તોડી નાખ્યા દાખલા છે. વાલિયાએ બંધ છોડ્યા છે. નારદજી પ્રસન્ન થયા છે, માથે હાથ મૂક્યો છે અને કહ્યું અહીંયા બેસી જાતું. રામ નામ મંત્રની હું તને દીક્ષા આપું છું, જપ કરવા માંડ, તરી જઈશ, તારા ભાગમાં કોઈ નથી. વાલીઓ બેસી ગયો છે, મંત્ર જપવા માંડ્યો છે. નારદજી તો જતા રહ્યા, પણ શું મંત્ર જપો એ ભૂલી ગયો બિચારો. ગુરુએ શું કહ્યું તે રામને બદલે મરા યાદ રહ્યું. 3 વાર બોલે ત્યારે 1 વાર રામ થાય. મરા મરા કર, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. આ નારદજીના ઉપદેશથી વાલ્મીકી મહાઋષિ બની ગયો. વાલ્મીકનો અર્થ થાય છે રાફડો. રામ રામ નહીં પણ મરા મરા જપતા જપતા એ પુરુષને માથે રાફડો થઈ ગયો. માટે વાલ્મીક એટલે રાફડો, એનું નામ પડ્યું વાલ્મીકી. આદિ કવિ ઋષિ છે. અને પછી એને કાવ્ય ફૂટ્યું અને એમણે રામાયણ લખી, રામચરિત્ર ગુણગાન ગાયા. એટલે આજે પણ વિદ્વાનોમાં મત પ્રવર્તે છે કે રામાયણ લખેલું વાલ્મીકીનું જે સંસ્કૃતમાં છે એમનો કોઈ એક પાઠ ભક્તિભાવપૂર્વક કરે તો
કવિત્વ શક્તિ ફૂટે છે. કોઈને કવિ થવું હોય તો એક પાઠ કરી લેવો, અને કોઈને બહુ ઓછી કવિતા ફૂટતી હોય તો એમણે પાઠ કરી લેવો તો બહુ સજગ થશે. આવું હકીકતે પ્રમાણ છે. વાલ્મીકી ઋષિ મહાઋષિ બની ગયા. આ આપણાથી સમજી શકાય ને કે આપણા જે કર્મ છે એમાં કોઈ કુટુંબના ભાગદાર છે કે નહીં ભાઈ? જો ભાગદાર ન હોય તો થોડું પાછું વળી જાવ. ખૂબ થયું, દીકરાઓ યુવાન થયા, સંભાળો ભાઈ, હવે અમે હરિભજન કરીશું, ગોવિંદના ગુણગાન ગાઈશું, ભગવાન સ્વામિનારાયણની માળા ફેરવીશું, અમે સત્સંગ કરીશું. પણ ઘણાને તો અહીંયા બેઠા બેઠા સુખ ન હોય, એને તોય હજી દીકરાઓની ચિંતા હોય. દીકરા કહેતા હોય કે અમારી તમે મૂકો તો એમ કે તમને શું ખબર પડે, અમે ધ્યાન ના રાખે તમે બધું લૂંટાવી દો તો તમે ગુજરી જાઓ તો શું થશે? જે થવાનું એ તમે અત્યારથી સમજો અને જીવનમાં કરવાનું છે કરી લઈએ તો મહત્વનું છે. પણ એ જાગૃતિ ક્યારે આવી ગવાય? એક દ્રષ્ટાંત છે, બહુ સરસ છે. સાધુ પોતાની આશ્રમમાં બેઠેલો, પોતાની પાસે 5-10 શિષ્યો બેઠેલા. એમણે એને પ્રશ્ન કર્યો કે રાત પૂરી થઈ ક્યારે ગણાય અને દિવસ શરૂ થયો ક્યારે ગણાય? જીવનની જાગૃતિની વાત છે ને, એમાં સંત કેવો ઉપદેશ આપે છે કે રાત પૂરી થઈ ક્યારે ગણાય અને દિવસ શરૂ થયો ક્યારે ગણાય? ત્યારે એક શિષ્યએ કીધું, ગુરુ મહારાજ, રાત ધીમે ધીમે આગળ વધતી હોય, આપણે અહીંયા બેઠા છીએ, આછું અજવાળું પ્રસરે, આશ્રમમાં ઝાડ છે, આમ નજર કરીએ અને ઓળખાઈ જાય કે આ લીમડો છે ને આ પીપળો છે એવું સમજાઈ જાય એટલે સમજવું કે રાત પૂરી થઈ દિવસ શરૂ થઈ ગયો. સારી વાત છે. બીજાને પૂછ્યું, તું શું કહે છે? તો કે આ પગદંડી રસ્તો છે, અહીંથી ગાયો ભેંસો આવે, આપણે ઓળખી શકીએ થોડેક દૂરથી કે આ ગાય છે ને આ ભેંસ છે, સમજવું કે હવે રાત પૂરી થઈ ગઈ દિવસ શરૂ થયો છે. ત્રીજાને પૂછ્યું, એમણે એમ કીધું કે આ પગદંડી રસ્તે કોઈ માણસો આવે એને આપણે વધારે દૂરથી જોઈ શકીએ કે આ સ્વજન છે, પરિચિત છે, અપરિચિત છે, પોતાનો છે, પારકો છે, એવો આપણે ભેદ સ્ત્રી પુરુષનો પાડી શકીએ. ત્યારે સમજવું કે રાત પૂરી થઈ ગઈ ને દિવસ શરૂ થઈ ગયો છે. ત્યારે સાધુએ નિશાસો નાખ્યો, તમે મારા સત્સંગમાંથી એટલું પણ ન પામ્યા કે આવા પ્રશ્નો હું ન પૂછું, હું જીવનના પ્રશ્ન પૂછું છું કે જાગૃતિ જાગ્યા, રાત પૂરી થઈ, અંધારું પૂરું થયું, પ્રકાશ શરૂ થયો, એ ત્યારે સમજવું કે તમને ક્યારેય કોઈ પણ પુરુષ દેખાય ત્યારે તમને એમ લાગે કે મારો ભાઈ છે, અને ક્યારેય જ્યારે તમને કોઈ સ્ત્રી દેખાય ત્યારે તમને એમ લાગે કે મારી માં ને બેન છે. ત્યારે સમજવાનું તમારી રાત પૂરી થઈ ગઈ અને દિવસ શરૂ થઈ ગયો છે. આ જાગૃતિ છે, આ જાગૃતિ છે જીવનની. પણ આપણે જાગવું નથી ભાઈ, જાગવું જ નથી, બહાના જ બતાવીએ. ટ્રેનના સ્ટેશનમાં સૂતેલો માણસ, એમણે સ્ટેશન માસ્ટરને કીધું કે ટ્રેન આવે મને જગાડજો. ઓળખીતો હશે એટલે જઈને એમણે કીધું, ભાઈ ઉઠો, 5ની ટ્રેન આવી ગઈ. તો કે આના પછી બીજી આવે કે નહીં? તો કે બીજી આવે. તો તે જાય શું કે સુઈ ગયો. 6 વાગે ઉઠાડો, ઉઠો તો એના પછી બીજી આવે કે નહીં? તો કે બીજી આવે ને 7 વાગે આવે. આ તો રેલવે સ્ટેશન છે, ગાડીઓ તો આવ્યા જ કરતી હોય ને, તો ત્યારે જશું. આવી રીતે માણસ બહાના લઈ લઈને શોધ્યા જ કરે છે. વંથલીમાં કલ્યાણભાઈ બહુ સારા સત્સંગી થયા. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા, એમના ઘરની થાંભલીને ટેકે મહારાજ બેઠા છે અને ગામમાંથી લોકો આવ્યા, 8-10 માણસો બેઠા. મહારાજે વાતો શરૂ કરી, ભાઈઓ આપણે આત્મા છીએ, અનંત જન્મોથી ફરીએ છીએ, માટે આપણે વિચાર કરવો ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવું છે, આપણે શું કરવાનું છે, આનો વિચાર કરવો જોઈએ. ભગવાન ભજી લેવા. હવે કેટલા દિવસ આ દુનિયામાં રહેવાનું, અને અમારું સાધુ પુરુષોનું કામ તો લોકોને ભગવાન ઓળખાવાનું છે, માટે ભગવાન ભજી લેવા. ત્યાં એક ટીખળીઓ કહે કે સ્વામિનારાયણ ભજન કરવું ને એ બધું નવરાઓનું કામ છે, અમે નવરા નથી. અને આવી રીતે નવરા બેસીને માળા કરીએ તો પછી અમે દાણા ક્યારે કમાઈએ, ક્યારે ખાઈએ, શું ખાઈએ, ભૂખે મરી જઈએ. મહારાજ જોઈ રહ્યા. તો એક જણો કે પણ જો સ્વામિનારાયણ તમે દાણા આપો તો અમે ભજન કરીએ, તમારો ધર્મ પાળીએ. મહારાજ કે કલ્યાણભાઈ આ કોઠી છે ને એનું સાણું ખોલો. કલ્યાણભાઈ કે મહારાજ 9 સાલ ક્યાં સારું વરસ પાક્યું છે, કોઠી ખાલી છે. કહ્યું મારા વિશ્વાસથી ખોલો. એ ગામ લોકો જાણતા હતા અનાજ પાક્યું નથી બહુ અને કોઠી ખાલી છે. કલ્યાણભાઈ સુંડો લાવ્યા, કોઠીનું સાણું ખોલું, ધણેના જ દાણાનો ઢગલો થવા માંડ્યો. મહારાજે કહ્યું લ્યો પટેલિયાઓ, જેટલા જોઈએ ને એટલા દાણા લઈ જાઓ, પણ તમે ભગવાન ભજો. ત્યારે એક જણો કે તમે તો ભગવાન છો, ચાહે તે કરો, તમે તો દાણા ગમે તે રીતે બનાવી શકો, પણ અમારાથી કઈ તમારા નીમ થોડા પડાય છે. એમ કરીને ઉભા થઈને વ્યા ગયા. તમે તો ભગવાન છો, ધૂળમાંથી ને દાણા બનાવી નાખો, પણ અમારે તમારા ધર્મ થોડા પાળી શકાય છે. મહારાજ જોઈ રહ્યા. કલ્યાણભાઈ બેઠા રહ્યા, 2 જણા બેઠા ને બીજા બધા જતા રહ્યા. મહારાજે સામું જોયું, કલ્યાણભાઈ ની સામે જોયું,
જીવ કેટલો અવળો છે. હું દાણા આપું છું તોય અભાગ્યા એ ભગવાન ભજવા નવરો નથી થતો. અને હકીકતે ભગવાને દાણા નથી આપ્યા. બધા તમે ભૂખ્યા રહ્યો છો, પણ છતાંય આપણે સમજીએ ને, અમને સાધુઓને પણ જો ને ગમે તેટલું બજેટ વધે તો અમારા બાપનું શું? અમને ખબર નથી ચોખ્ખું કેટલા રૂપિયા મળે છે, નથી ખબર. પણ ભગવાન ભજવા તોય નવરા થવાય કે નહીં, એ બહુ મહત્વની બાબત છે. ગ્રહસ્થને ખાવા પૂરતું આપ્યા પછી રહેવા પૂરતો બંગલો આપ્યો, ફેસિલિટી મળી, શરીરે સારું આપ્યું, છોકરા કહાગર આપ્યા, બધી સંપત્તિ આપી, કોઈ શરીરમાં દુઃખ નહીં, કોઈ રોગ નહીં, સમાજમાં માનહાનિ નહીં, અને છતાંય માળા લઈને પ્રભુ ભજન ન થાય તો એ શું થયું? આ માહિલું જ થયું. જે થાંભલીએ બેસીને શ્રીજી મહારાજ સર્વોપરી નારાયણે જે આ પ્રસંગ કહેલો, એ થાંભલી આજ વંથલી મંદિરમાં હજી દર્શન આપે છે. અને ઐતિહાસિક ઘટના લોકોએ ભગવાન ન ભજવા એવી રીતે કઈ નીકળી ગયા. બહાના જ બતાવે છે લોકો. એક જણા દીકરો બીમાર થઈ ગયો, કોઈ ખાય જ નહીં, એટલે ઘણા ડોક્ટરોને બતાવે પણ ખાવાની મના. એટલે પછી છેવટે ચિકિત્સા બદલ્યા કરે ને, કોઈ આયુર્વેદ લઈ આવે, પછી એલોપેથી લઈ આવે, પછી મેગ્નેટ થેરેપી લઈ આવે, બાયોકેમિક પદ્ધતિ લાવે, પછી એક્યુપ્રેશર લાવે, એક્યુપંક્ચર લાવે, પછી દેશી લાવે, પછી ડોશી વૈદ્ય લાવે, પછી યુનાની લાવે, પછી ઘર વૈદ્ય લાવે. 10, 11 પદ્ધતિ ફેરવે તોય કે સારું નથી થતું. હવે હળી ગયું છે, આમાં સારું શું થવાનું હોય? શું થાય સારું? છોકરો ખાતો નહોતો, બધી પથ્થીઓ ફેરવી. છેવટે કોઈ કે ભાઈ તમે મનોચિકિત્સકને બોલાવો નહીં, આમનું દર્દ કદાચ એમાં હોય. હા, 60% દર્દો મનના હોય છે, એમાં અત્યારે બધા સ્વીકારે છે. મનની અંદર તમે 5 દિવસ સંકલ્પ કરો, મને પેટમાં દુખે, મને પેટમાં દુખે, મને પેટમાં દુખે, છઠ્ઠે દિવસે દુખે જ. અને દુખતું હોય ને તમે એવો જોરદાર સંકલ્પ રાખો, મને કઈ છે જ નહીં, આનંદમ મંગલમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો મટી જાય. અને આ લોકોને તો જરાક થયું હોય ને એ ડોક્ટર પાસે જોવે, તરત ધોતિયું ઢીલું કરી બેસી જાય. ડોક્ટર સાહેબ ઇન્જેક્શન આપો, 10 રૂપિયા વાળો આપજો. હો, પછી જયારે ઇન્જેક્શન આપી દે ઉભો થવાનું થાય એટલે પછી ડોક્ટર કે કેટલા પૈસા કેટલા આપું સાહેબ? તો 5 રૂપિયા. 5 વાળું જ આપ્યું, મેં તમને નહોતું કીધું 10 વાળું દેજો. એલા બાપા, દેવાતું હોય એટલા વાળું દેવાય, બીજું ક્યાંથી અપાય? મનોચિકિત્સકને બોલાવો, મનોચિકિત્સક આવ્યો, એમણે કીધું મને એકાંત રૂમ જોઈશે, એટલે મારા છોકરાની ટ્રીટમેન્ટ કરવી છે. એક રૂમ અલગ કાઢી આપ્યો, છોકરોની 2 જણા બેઠા, ધીમે ધીમે વાતો કરી. બેટા કેમ નથી ખાતો, તને શું વાંધો છે? બસ નથી ખાવું. એમ નહીં, તને વાંધો ભાવતું નથી? ભાવે ને તો ખાતો કેમ નથી? ખાવું એમ નહીં, શું કામે નથી ખાતો? 3 કલાક મનોચિકિત્સકે માથાકૂટ કરી, પણ એમ જ કે મને નથી ખાવું. તને શીરો ભાવે? નથી ખાવો. પણ તારે પેટીસ ખાવી? નથી ખાવી. 3 કલાક એના માથાકૂટના અંતે પછી બહુ મથ્યો ને ત્યારે ઓલો છોકરો એક બોલ્યો, ખાવું કે? તો કે શું ખાઈશ? મનોચિકિત્સક જીતી ગયો. હાસ, હું સફળ થયો છું. કહ્યું શું ખાઈશ? બોલ બેટા. એ કે કાંકચિયો ખાવ. કાંકચી આવે ને ઓલા કડવા, ઔષધમાં વપરાય છે, એ કડવો કાંકચિયો ખાવ. મનોચિકિત્સક સારું, સારી ચીજ છે, ઘણા દિવસ સુધી કોઈ ન ખાધું હોય તો આ દીકરો સમજદાર લાગે છે, ઔષધના રૂપમાં પેલા કડવાણી માગી છે, આજે કડવું ખાશે, ધીમે ધીમે કાલે લાડુ ખાતો થઈ જશે, ખાવાનું શરૂ કર્યું ખાશે. સારું બેટા. કાંકચિયા લઈ આવ્યા, એક થાળી ભરીને આવીને કીધું કે લો બેટા ખાઓ. તો કે આવા કાચા ન ખવાય, ખબર પડે કે નહીં, અને શેકીને લઈ આવો. એટલે પેલો કે સારી વાત છે, બેસો. બહાર સગડી લગાવી, કાંકચિયા શેક્યા, એક ડીશ શેકી અને ફોલી તૈયાર કરીને લાવ્યા. લ્યો બેટે ખાઓ. બહારનું બંધ કરી દીધું. તો કે આટલા બધા થોડા ખવાય, હું એક જ ખાઈશ. હાલો એક ખાવું, બસ એક રાખ. તો કે બીજા મારી નજર સામેથી નાખ્યા ઉકરડામાં, જેમ કેમ કરવું પડે, અને બીજા ઉકરડામાં ફેંકી આવે. એક રાખ્યો સામે ડીશમાં, કહ્યું હવે બેટે ખાઓ, પ્રેમથી ખાઓ બેટે, કડવાણી છે, સારું થઈ જશે. તો કે તમને શિષ્ટાચારનું ભાન છે કે નહીં છોકરો? કે તો કેમ? અમારા ઘરમાં તમને મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે, કોઈ અતિથિ હોય, અજાણ્યો માણસ હોય તો એને પેલા ખવડાવવું જોઈએ, પછી ખવાય ને. માટે અડધું તમે ખાઓ, અડધું હું ખાઓ. મનોચિકિત્સક સાચી વાત છે, વૈદ છે એ પણ એક માં જેવો હોવો જોઈએ. અડધું ઔષધ માં ખાઈ જતી હોય, એમ અડધો કાંકચો. આ જિંદગીમાં મનોચિકિત્સકે કાંકચો નહીં ખાધેલો, કાપો પણ સુધારતા અડતા એને તો ક્યારના મોઢામાં કઈ ને કઈ થતું હતું. અડધો કાપી અને મૂક્યો. બેટા તો અડધો ખાઈ જાઓ. અડધો મોઢામાં મૂકી મનોચિકિત્સક ખાઈ ગયો. ઉપર અડધો ગ્લાસ પાણી પી ગયો. મોઢું જેમ તેમ સ્વસ્થ રાખીને બોલ્યો હવે બેટે ખાવ. તો છોકરો રડવા માંડ્યો. કે હવે શું કામ રડો છો? તો કે તમે 2 ભાગ કર્યા હતા, એમાં મારો ભાગ હતો એ તો તું ખાઈ ગયો, આ તો તારો ભાગ છે.
તે ભાગ કર્યો ને પેલો ભાગ હતો ને મેં દોષી લીધો હતો, આ મારો છે, એને તું ખાઈ ગયો, તારો પડ્યો તું ખાઈ જા. વૈદ્યને આખો ખવડાવી દીધો, પોતે ન ખાધો. બોલો આપણા જીવનમાં શું છે? સંતો કે મંદિરે આવજો, જ્ઞાન સત્ર છે આવજો, સરસ વાતો છે, પછી ફોન કરે ડાહ્યા માણસો હોય ને, સ્વામીજી આપે એક વાત કરેલી પણ હું આવી શકું એમ નથી. બહુ સારી વાત છે. સાધુ બીજું શું કરે? કઈ બીજું માર તો કરાય નહીં. જેમ કહે હાજી હાજી, પણ છતાં બહુ શ્રદ્ધાળુ છો, બહુ ભાવથી આવ્યા છો. જીવનની સાચી અનેરી રોનક છે, એને સાચી રીતે સમજીએ. 52 પત્તાની વાત આપણે યાદ રાખીએ, જીવનમાં બહાના ન કાઢીએ, મૃત્યુમાંથી સંદેશો લઈ લઈએ, ન લઈ શકાય તો વાલિયાના જીવનમાંથી સંદેશો લઈએ કે આમાં મારું કોણ છે, કોણ ભાગીદાર છે, એને સમજીએ. અને જીવન સરિતા છે, એને ન્યાય આપીએ. રંગ રેલી જેવો છે, ખેલ ખેલી જેવો છે, જિંદગી જીવવાનો કિમિયો મેલી જેવો છે. સહજાનંદ સ્વામી મહારાજ.